તે આવા કપડાં કેમ પહેર્યા છે? કેમ પહેર્યા છે એટલે રોજ તો આવા પહેરું છું. આમાં નવું શું છે? અરે ના ના, આજે પેલા રમીફઈના ત્યાં જવાનું છે ને, આપણે બર્થડે સેલિબ્રેશન છે, તને મેં કહ્યું હતું. ઓ એ આજે હતું ને, હું તો ભૂલી જ ગઈ. મને Actually યાદ હું ન પણ ભૂલી ગયો હતો, મને પણ હમણાં જ યાદ આવ્યું. અરે એ બધું તો ઠીક છે, પણ આપણે એને ફોન કરીને તો વિશ કરી દઈએ. અરે એ તો કરી દેશું, પણ હવે મમ્મીને જવાબ આપવા પડશે, કારણ કે મમ્મીની ઈચ્છા હતી કે આપણે બધા જઈએ. હવે રમીફઈની પણ ઈચ્છા હતી ને, બહુ આગ્રહ કર્યો છે, કારણ કે ઘણા વર્ષે એમના ઘરે સંતાન થયું છે ને, તો એમની પણ ઈચ્છા છે કે બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએ. પણ રોનક, હું તો ત્યાં જઈ જ નહીં શકું ને, કેમ કે મેં પહેલાં જ કહ્યું હતું કે મને છુટ્ટી મળશે તો હું આવીશ. મને રજા જ નથી મળી તો પછી કેવી રીતે જવાનું? હા, પણ એમાં એવું થયું કે મારા પણ મગજમાંથી નીકળી ગયું. અઠવાડિયા પહેલા મમ્મીએ કહ્યું હતું, ત્યારે જો કે મેં હા નથી પાડી. મેં એમને એવું કહ્યું હતું કે જો સમય મળશે ને ટાઈમનો મેળ આવશે તો નીકળશું, રજા મળે એમ હશે તો આવશું. પણ હવે હમણાં પૂછશે તો મારે કંઈક બહાનું તો બનાવવું જ પડશે. હવે શું કહું એમને? બહાનું શું આપવાનું? સાચું જ કહેવાનું ને, બહાનું આપવાની શું જરૂર? સમજાવવા પડશે એમ ટૂંકમાં. બહાનું એટલે એ રીતે નથી કહેતો, પણ એમને શું કહો, સમજાવવા તો પડશે જ, કારણ કે ઇઝીલી તો નહીં માને. જો તમારે એમને એવું કહેવાનું કે મને રજા નથી મળી તો હું નથી આવી શકવાની, બધા જઈ આવશે ને, જરૂરી થોડું છે કે બધાને જ જવું. હા, પણ સેમ ટુ સેમ પ્રોબ્લેમ મારે પણ છે ને. મારાથી પણ આજે નીકળાય એમ નથી. કેમ? મેં તને કાલે કહ્યું હતું ને, આજે ઇન્સ્પેક્શન છે ઓફિસમાં અને સ્ટાફની મીટિંગ છે, એટલે સેટરડે છે તો તને ખ્યાલ છે ને કે સેટરડે મોસ્ટલી આવી મીટિંગ હોય છે ને, તો હવે સાહેબ લોકો આવે છે તો જવું તો ફરજિયાત છે ને. તમે પણ રોનક, ક્યારેક તમે મેનેજ કરી લેતા હોય તો દર વખતે કાંઈ પણ ફંક્શન હોય તો મારે જ મેનેજ કરવું પડે છે. કરી લે, હું 100% કરી લે, પણ મને એક તો યાદ નહોતો ને બીજું કે આજે સ્ટાફ મીટિંગ છે. હું શું કરી શકું? કાંઈ ન કરી શકો, ખાલી તમે તમારા મમ્મીને કહી દેજો કે હું નથી આવી શકું એમ. સાંભળને, ટ્રાય કરને યાર, થોડી લેટ જજે, કાં તો કંઈક બીજું મેનેજ કરીએ ને. નથી થઈ શકે એમ રોનક, બાકી હું આવું કરું જ નહીં ને, મારે જવું પડશે. અને એવું હશે તો હું એવી ટ્રાય કરીશ કે હું ઓફિસથી વહેલી આવી જાઉં, એનાથી વધારે કંઈ ના થાય. વહેલું નથી આવું, એના કરતાં અત્યારે બધા જાય છે તો સાથે થોડી વાર જઈ આવ. એવું હોય તો લંચ પછી ઓફિસ જતી રહેજે. તમે પણ છે ને સમજતા જ નથી. તમે નોકરી કરો છો, તમે સમજી શકો ને કે નથી જઈ શકું એમ, એટલે જ. હું સમજુ છું, હું નથી સમજતો એમ નથી કહેતો. આ તો કંઈક પોસિબલ હોય ને, ટ્રાય થાય. જો મારો ટાઈમ થઈ ગયો છે, મારે ઓફિસ માટે નીકળવું પડશે. તમે મમ્મી સાથે વાત કરી લેજો ને, હું જઉં છું. હા ને? હા સારું, તું નીકળ, વાંધો નહીં, હું જોઈ લઈશ. હા, આજકાલના છોકરાઓને સમયને વ્યવહારનું કંઈ સમજ જ નથી. ક્યારની હું તૈયાર થઈને બેઠી છું, પણ છોકરાઓ કોણ જાણે શું કરે છે, હજી એકેય નથી દેખાતું. પણ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ઓલી ગોપી તૈયાર થઈ કે? એક મિનિટ મમ્મી, એક મેલ કરું છું, મેલ સેન્ડ કરી દો. ચાલો, માં સાથે વાત કરવાનો ટાઈમ નથી. હા મમ્મી. ગોપી તૈયાર થઈ કે નહીં? હા, એ તો તૈયાર થઈને કદાચ ઓફિસ માટે નીકળી પણ ગઈ હશે. એ મને કહેતી હતી કે કામ છે ને તો આજે વહેલા જવાનું છે. રોનક શું ઓફિસ માટે નીકળી ગઈ? અઠવાડિયા પહેલાથી મેં કીધેલું, રમીલાબેનનો 3 વાર ફોન આવી ગયો કે રિદ્ધિની બર્થડે છે અને લગ્ન જેવો માહોલ છે, તમારે બધાએ આવવાનું છે. આ રમીલા ફઈ. હા રમીફઈ, મને ખ્યાલ છે મમ્મી, પણ અઠવાડિયા પહેલા જ્યારે તમે મને કહ્યું ને, ત્યારે મેં અને ગોપીએ પણ તમને કહ્યું હતું કે એમ ઓફિસમાંથી રજા મળે એમ નથી, કારણ કે માર્ચ એન્ડિંગ ચાલે છે, વર્કલોડ વધારે છે. તું મને એમ કે અત્યારે એના પિયરમાંથી કંઈક પ્રસંગ હોત તો એને માર્ચ એન્ડિંગ નો નડત, ઓફિસનું કામ નો નડત અને રજા લઈને એ જવાની તૈયારીમાં હોત. આપણા કુટુંબમાં પ્રસંગ આવે ત્યારે જ એને માર્ચ એન્ડિંગ નડે છે. મમ્મી, આ તો જો ને તોની વાત છે ને. એ ગઈ હોય અને તમે મને ગણાવો તો ઠીક છે, પણ આ તો જો ધારવાનું તો હું કંઈ પણ ધારી શકું, ઠીક છે, પણ હવે એ તો ધારવાની વાત થાય. અત્યારે એને કામ છે એ હકીકત છે, એટલે ધારણા કરતાં હકીકત પર મહત્વ આપીએ તો વધારે સારું. સરસ. આ ગયા મહિનાની વાત છે. એના ઘરે ખાલી સત્યનારાયણની કથા કરેલી, ખાલી ને ખાલી સત્યનારાયણની કથા, તોય ઓફિસમાંથી રજા લઈને ગઈ હતી. તો ત્યારે એને રજા મળી હતી, ત્યારે એને માર્ચ એન્ડિંગ, બીજા કોઈ વધારાના કામ, ઓડિટ કાંઈ નહોતું નડ્યું. મમ્મી, તમે તમારા મોઢેથી બોલો છો ને કે ગયા મહિને તો માર્ચ એન્ડિંગ ના હોય ને. ગયા મહિને ફેબ્રુઆરી હતો ને ફેબ્રુઆરીમાં એટલું બધું લોડિંગ એને નથી હોતું. હા, પણ એણે મને એ કીધેલું કે મમ્મી હવે થોડાક દિવસ હું રાતે લેટ આવીશ, કારણ કે મારી ઓફિસમાં ઓડિટનું કામ ચાલે છે. તો એને કથા હતી ત્યારે ઓડિટ ભૂલી ગયા, તમે ભૂલ્યા, તમે જ બોલ્યા ત્યારે ઓડિટ નહોતું. એ આવીને કથામાંથી પછી ઓડિટ ચાલુ થવાનું હતું, એટલે તો તમારી રજા લઈને ગઈ હતી.
બસ તમે મમ્મી છે ને આજકાલ ભૂલી બહુ જાઓ છો. હા. થોડી બદામ ખાવાનું રાખો હવે. સાચી વાત છે. મારી ઉંમર થઈ ને એટલે હું ભૂલી જાઉં છું, અને તમારી ઉંમર જુવાનીમાં છે ને એટલે તમને લોકોને કદાચ જરૂર કરતાંય વધારે યાદ રહી છે એમ ને? ના ના, જરૂર કરતાં વધારે યાદ નથી રહેતું એવું નથી કહેતો, પણ મેં તમને અઠવાડિયા પહેલા જ કહી દીધું હતું કે નથી પોસિબલ, નહીં મેળ આવે. અને મેં એમ પણ કહ્યું હતું કે ભાઈ ભાભી અને તમે જઈ આવજો. તમે ભૂલી ગયા. રોનક, એક વસ્તુનું ધ્યાન રાખ, કુટુંબ સમાજના પ્રસંગમાં તમે હાજર નહીં રહ્યો ને બેટા, કોઈ તમને ઓળખશે નહીં. બસ ઓલા મોટાને જ બધા ઓળખશે કે આ ભારતીબેનનો તો એક જ દીકરો છે. પછી મારે કેવું પડે કે નાનામાં તો નાનો દીકરો ને વહુ એ છે, પણ હવે જે થયું એ હવે ઓલી તો નથી આવી શકવાની, પણ તું હાજરી આપજે હો. અરે ના મમ્મી, કેવી વાત કરો છો? મારે આજે ઉપરથી સાહેબ લોકો આવવાના છે, બધા સ્ટાફને હાજર રહેવાની ચોખ્ખી ઇન્સ્ટ્રક્શન છે. આજે રજા ન પાડી શકું ને. એ રૂનક, આ તારી ઓફિસમાં, ગોપીની ઓફિસમાં એ લોકોને પહેલેથી ખબર પડી જાય કે આપણા ઘરના, સમાજના, કુટુંબના કાંઈ ને કાંઈ સારા પ્રસંગ છે એટલે એ લોકો કામ કાઢીને ઊભા રહે? મને પણ એવું જ લાગે છે, પણ હવે એનો કોઈ રસ્તો તો નથી ને મમ્મી. આ જો ઓફિસથી ફોન આવી ગયો લાગે છે. હા એક મિનિટ, તમે લોકો જઈ આવજો. હા સર, હા રેડી રેડી. અને પેલો મેલ કર્યો એક વખત ચેક કરી લેજો ને સર. ભગવાન, એલી એ સ્વીટી, હવે તારે અહીંયા ને અહીંયા જ પડ્યું રહેવું છે કે તૈયાર થવું છે? આ 9:30 વાગ્યા અને ઓલા રમીલા માસીની રિદ્ધિની બર્થડેમાં જવાનું છે. બધી ખબર છે. અને બા, આ શું તમે મારી ઉપર રાડારાડ કરો છો? તમને દેખાતું નથી? હું તો રેડી જ છું, પણ ઘરના કંઈક કામ કરવા કે ન કરવા? તને ખબર છે કે આપણને સવારથી બોલાવ્યા છે, તોય હજી અહીંયા ઓટલા સાફ કર્યા કરશે. કાંઈ રાંધવાનું તો હતું નહીં, તો પછી અહીંયા ને અહીંયા હું કામ પતાવવાના જ તારે? આ તો આ જ વસ્તુ તમારી નાની વહુને કહેતા હોય તો એક તો ઈ તો જતી રહે છે એની રીતના, બાકી એને આવવાનું કીધું તું. એને ઠાઠમાઠથી ઓફિસે જતું રહેવું છે, ઘરના બધા કામ મારા માથે અને સાંભળવાનુંય મારે. બસ હવે તું છે ને બળતામાં ઘી હોમ. એક તો મને ખબર જ છે અને હું બળતી જોઉં કે એને તો વ્યવહાર તહેવારમાં રહેતા આવડતું જ નથી. નોકરી હું કરે છે, જાણે ઉપકાર કરે છે આપણા ઘર પર. એકે સંબંધમાં ને એકે વ્યવહારમાં ઈ સમજે છે નહીં ને, ઈ જતી રહી ને, પણ તું તો કાંઈક સમજ. અરે બધું રેડી કર્યું, ઘર સાફ કર્યું, તોય તમે મારી ઉપર જ બરાડા પાડો છો. તમારો આ ગુસ્સો છે એની પ્રત્યેનો છે ને, એ મારી ઉપર ના ઉતારતા હો ને બા. એની પ્રત્યેનો નહીં, આજકાલ તું છે ને એના જેવી થવા માંડી છે. આ હવારના ઉઠીને બધાય ઝાડુ મેં કાઢી નાખ્યા, વાસણ આ ગોળાવી છેડી લીધા, બધુંય કામ તો મેં પતાવ્યું, કપડાં થોડાક હતા એ મેં ધોઈ લીધા. તો તારે કરવાનું શું હતું? તૈયાર ન થવાય તારાથી? તો થઈ તો ગઈ, હવે શું કરું આનીથી વધારે? આવું પહેરીને આવીશ, કેવી લાગે તું? અરીસામાં ઊભી રહીને જો એકવાર. હું તો આવું જ પહેરીને આવવાની છું. તમારી નાની વહુ છે એમ નથી હો ને કે જીન્સ ને ટી-શર્ટ પહેરીને બહાર નીકળી જાવ. એમ કયો આ ઘરની છે ને મર્યાદા રાખું છું, બાકી એની જેવી થઈ ને તો તમને હાવ નહીં પોહાય. જીભડો તો એનાથી એ મોટો છે તારો. હવે તું બીજી કઈ રીતે તારે એના જેવું થવું છે? અને સાંભળ, આવા કપડાં નહીં હો, જરાક ઢંગના પહેરજે. ઘરની મોટી વહુ છે ને તો વહુ જેવી રહે. ત્યાં જઈને બધાય મને કહે આની વહુ તો જો કેવું પહેરીને આવી. આ જ કપડાં પહેરી નવાશે. સારું, મારે આવું જ નથી. હું હવે તમે એમ કહો છો ને કે નાની વહુ જેમ કરું છું, તો હું મારી દેરાણી જેમ જ કરું. હો ને, કરો તમારે છે. બસ જો તારે વદાડ જ કરવો છે. એમ નથી થવું કે એ નાની જેવી છે ને એના કરતાં હું હારી થઈને રહું. તારે એના જેવું જ કેવડાવવું છે ને આખા ગામમાં કે આ ભારતીબાની નાની વહુ આવી છે અને આ મોટી એવી થઈ ગઈ છે. પણ તમને એવું જ લાગે છે કે એની જેવી જ છું, તો શું કરું? હવે બા લપ મૂકો ને જાવું છે તો જઈએ, નહીં તો રહેવા દો. તો જાવું જ છે ને, પણ આ કપડાં નહીં પહેરતી. ડાય છે ને તું, સરસ મજાની સાડી પહેર. બસ ખબર હતી. હું સાડી વાડી નથી પહેરવાની, લગનમાં નથી જાતા. આ છે ને બર્થડે છે ત્યાં જઈએ છીએ અને આવીને 1000 કામ છે મારે, ઓલી કરવા નહીં આવે અહીંયા. ત્યાં જમીને આવવાનું છે. કયા કામ છે ઘરે આવીને? ઘરે આવીને તારું ઓલું ભૂંગળું લઈને ઉપર ચડી જાય. ઈ મારું કામ નથી, ઈ છે ને તમારી નાની વહુ આવી ગયું. તારામાં નાની વહુ તો આવી જાય મિનિટે મિનિટે. કા એને કેટલી હેડકી આવતી હશે કે આ લોકો મને યાદ કરે છે. તમારા નામની આવતી જશે. હવે તમારે લપ મેળવી હોય ને તો કયો, નહીં તો રહેવા દો. હું અત્યારે ભૂંગળું લઈને જતી રહું ઉપર. હું છે ને એને યાદ નથી કરતી, તું મારી સામે છે ને હું તને યાદ કરું છું, એટલે એને મારા નામની હેડકી નહીં આવે. સમજતી નથી ને.
ચાલ હવે તો તૈયાર થા, બહુ થયું. હા તો હું તૈયાર થઈને આવીશ હો ને, પણ કપડાં તો આજ પહેરીશ. આટલું સાફ કરી નાખું એટલે આવું છું. લાવો ગ્લાસ મૂકો. બસ હવે આ ઘસી ઘસીને ઓટલો ઘસી નાખશે. સાફ કરું છું. કામમાં તો એવું બતાવશે ને કે જાણે તું એકલી જ કરે છે. ગાડા નીચે કૂતરો હાલે ને એમ. કઈ રીતે પોસાય છે આમને? હે, આની કરતા ઓલી મારી દેરાણી બરાબર રાખે છે. એ કઈ કામ ન કરે ને કાંઈ નહીં. ધીમે ધીમે એની જેવું હાવ બની જવું છે મારે. સ્વીટી, સ્વીટી. શું છે? હા, તૈયાર થઈ ગઈ ને? હા, તમારે હવે મારો ફોલો અપ લેવો હશે. તૈયાર થઈ ગઈ કે નથી થઈ? બધા એકની એક વસ્તુ મને આ ઘરમાં પૂછો. લે, એમાં બધાય તો પૂછતા છે, પણ મારે તો પૂછવું પડે કે નહીં? હે? હા, પૂછી લીધું ને હવે. તમને એ તો નહીં ખબર હોય કે આ ઘરમાં બધા કામ મારે જ કરવાના હોય, બધા પ્રસંગમાં મારે જ જવાનું હોય, પાછું આવીને ઘરે મારે જ કામ કરવાનું હોય. પણ હા, નાની વહુ નોકરી કરે છે એટલે તારે જ કામ કરવા પડે ને. તમે તો છે ને એની છે ને તરફદારી કરતા જ નહીં. આ બહુ થયો હવે. અને નોકરી કરે છે તો શું થઈ ગયું? ઘરના કઈ કામ નહીં કરવાના એમ? અરે આખો દી કામ કરતા હોય તો થાકી ન જાય. ઓહો, પહાડ તોડે છે આખો દી. તમને મારું કઈ દેખાતું જ નથી. આ આટલા ઘરના કામ કરું, હે? અને કામ ક્યાં કરવાનું હોય? એને ભાગદોડ તો કરવાની નથી હોતી. આખો દી બસ ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું હોય. પણ જો ઈ ભણેલા ગણેલા છે. અને હું અભણ. નહીં, તુંય ભણેલી જ છો, પણ તું એની જેટલી નથી ભણી ને. અશોક જો બહુ થયું હો. આ કેવું છે ખબર છે? લગ્ન પહેલા એટલે કે એના લગ્ન પહેલા ત્યારે મારે બધું કરવાનું હતું, અને હવે જ્યારે આ રોનકભાઈના લગ્ન થઈ ગયા છે ને એમ છતાંય મારે જ બધું કામ કરવાનું. એટલે મને એવું લાગે છે આ ઘરમાં એકની એક વહુ હું છું. વહુ નહીં, નોકરાણી છું. અરે ના ના, તું નોકરાણી નથી, તું તો આ ઘરની રાણી છો. સમજી તું? નહીં નહીં નહીં, રાણી જેવું મને જરાય ફીલ આવતું નથી આ ઘરમાં. કેમ કે તમારા મમ્મી ઈ ગમે ત્યારે મને બોલીને જતા રહે. કોઈ આ ગોપીને કાંઈ કહેશે નહીં. મને એવું લાગે છે આ ઘરની નાની વહુ હું છું ને ઈ મોટી છે. ના ના ભાઈ, એવું કાંઈ ન હોય. અત્યારે આપણો પરિવાર તો સમજો એક હારે છે અને આવી રીતે જ રહેવાનું હોય. નહીં, આવું ના આવું રહેશે ને તો ભેગો નહીં રહે. કેમ કે જ્યારે ઈ ગોપીડી એકલા હાથે બધું કરશે ને ત્યારે એને ખબર પડશે કે કઈ રીતના કામ કરાય, ઘરનું કામ કઈ રીતના કરાય ને. ઓફિસે જવાનું બંધ ન થાય તો કેજો એને. ના ના, ભલે ને જાય. અને અત્યારે પ્રસંગમાં જવાનું હોય તો તું અત્યારે ધડ કરવા બેઠી છો. તો ઈ નો આવી પ્રસંગમાં એને નો ભાન પડે કે પરિવારમાંથી બધા સભ્યોને જવાનું હોય તો વ્યવહારમાં કઈક ઊભું રહેવું પડે. એટલે ઈ નથી આવવાના. નહીં, કહું તો છું. થેલો લઈને જતી રહી ઓફિસ ભેગી. જો તું આ વાત મજાક કરીમાં. મજાક નથી અશોક, એટલે તો તમને કહું છું આ રોનકભાઈને છે ને કંઈક સમજાવો કે આવું ને આવું ચાલતું રહ્યું ને તો મારે કંઈક એક્શન લેવું પડશે. હા તો ખોટું કહેવાય ને, આપણા આખા ઘરને જવાનું છે. હવે જો વાર તહેવારે ઈ રજા રાખે છે તો પ્રસંગ હોય ત્યારે એને સમજીને રજા રાખવી જોઈએ. પણ ઈ ક્યાં ઘર પોતાનું સમજે જ છે? મહારાણી છે ને ઘરની. અરે એવું એના મનમાં ન હોય. કદાચ આજ વધારે કામ હશે એવું નહીં હોય ને. જરાય નહીં. હા, અને કદાચ હોય ને તોય તે પેલી જવાબદારી એની આ ઘર પ્રત્યે આવે, પછી ઓફિસનું કામ આવે. એનું કોઈ પરાણે નથી કહેતું કે તું નોકરા કર ને કર. પણ વાંધો નહીં, હું છે ને આ રોનકને વાત કરું છું. સમજે તું? અને મારી વાત સાંભળ, તારે છે ને થોડુંક શાંત રહેવાનું. એટલે જે આવવા ના પાડતા હશે. એવું કાંઈ નથી હો ને. અને મારે એકના શાંત રહેવાથી શું થશે? તમને ખબર છે આ બાને ગુસ્સો હોય ને તો ગુસ્સો એની ઉપર હોય, પણ એની ઉપર તો ઉતારી ન શકે. એટલે આવીને રાડું મારી ઉપર કરે છે. તું કઈ ઉપાધિ કરીમાં, હું રોનક પાસે જાઉં છું, વાત કરું છું. હો, આભાર, તમારો આભાર. કાંઈક તો કામ આવ્યા. લે, ક્યાંક તો કામ આવ્યા. એટલે તારું દુઃખ ઈ મારું દુઃખ નથી. હે તો સારા પછી ડાયલોગ મારો છો, પણ ત્યાં જઈને સરખું બોલજો પાછા. હા, હું ડાયલોગ નથી બોલતો, આ હકીકત છે નહીં કહું છું. જાઓ ને હવે. હા, તું કઈ ઉપાધિ નહીં કરતી. રોનક, હા ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે તો તું અંગ્રેજી બોલવા માંડ્યો. આ જય શ્રી કૃષ્ણ. બસ હા, જય શ્રી કૃષ્ણ આ બોલવાનું. એમાં એવું છે ને ભાઈ કે ઓફિસમાં બધાને ગુડ મોર્નિંગ કહેવાની આદત પડી ગઈ. ત્યાં તો જય શ્રી કૃષ્ણ બોલીએ તો બધાને ગમે નહીં.
સાચી વાત છે. અને હા, આપણે પ્રસંગમાં જવાનું છે. હા, તારે ઘરવાળી ક્યાં છે અત્યારે? ગોપી મને ખબર નહીં, કદાચ ઓફિસ માટે નીકળી પણ ગઈ હોય, ખ્યાલ નથી મારે. કેમ? ઓફિસ માટે નીકળી પણ ગઈ હોય એમ? આજ તને ખબર નથી પ્રસંગમાં જવાનું હતું? પ્રસંગમાં? હા, અચ્છા, હા, પેલા બર્થડે માં ને. પણ મમ્મી કહેતા હતા કે તમે લોકો જઈ આવશો તો ચાલશે. અરે હું જઈ આવશો? હા, એ નાની વહુ છે, તું નાનો મારો ભાઈ છે, બધા ત્યાં જવાનું હતું. હું પણ એ જ કહું છું કે તમે મોટા છો, તમે હાજરી આપી દો એટલે આવી ગયું. અમે ન જઈએ ને તો અમારું કોઈ ખોટું ન લગાડે. મોટા ન જાય ને તો લોકોને ખોટું લાગે. અરે હું ખોટું ન લગાડે. હા, તમે ક્યાંક બહાર જાવ ને તો કાંક ઓળખે, અને અહીંયા તો આપણે આખા ઘરને જ જવાનું છે. ભાઈ કેવી વાત કરો છો, બધા અમને ઓળખે જ છે, હમણાં લગ્નમાં આવ્યા જ હતા ને બધા. પણ ભાઈ કામ હોય તો જ ના પાડી હશે ને, બાકી અમને પણ મન તો હોય ને કે આવીએ. પણ હવે કેવું છે કે આજે સેટરડે છે, અમારી ઓફિસમાં સ્ટાફની મીટિંગ છે અને ગોપીને પણ બહુ કામ રહે છે આજકાલ. સેટરડે હોય કે સન્ડે હોય, આજ છે ને પ્રસંગમાં આવવાનું છે એટલે આવવાનું છે. સમજો તું? ભાઈ પોસિબલ નથી, તમે સમજો ને, નહીં પોસિબલ. હું કેવી રીતે હવે કહું? મીટિંગ છે, એમાં બધા સ્ટાફને હાજરી આપવી પડે ને. આ એનથી મોટી મીટિંગ છે, આ આપણા પરિવારનો પ્રસંગ છે. ભાઈ હવે તમે છેલ્લી ઘડી આ રીતે કહો ને તો ના મેળ આવે. જો તમારી એવી ઈચ્છા હતી કે બધા જઈએ તો તમારે પહેલા ગોઠવવું જોઈએ. હવે તમે ઊભા હું ઓફિસ જતો હોય ને ત્યારે તમે મને રોકીને કહો ને, આ સારું ન લાગે ભાઈ. એટલે મેં તને અઠવાડિયા પહેલા વાત નહોતી કરી? હા, પણ ફાઇનલ થયું તો મમ્મીને ખબર છે, ભાભીને ખબર છે, ગોપીને ખબર છે કે અમે લોકો નથી જવાના. તો તમને એકને નથી ખબર, એ મને કેવી રીતે ખબર હોવાની? મેં તને અઠવાડિયા પહેલા જ વાત કરી હતી. હા, પણ મેં મમ્મી સાથે વાત કરી લીધી હતી, તો તમારે મમ્મીને કહીને કાં તમારે ફરીથી ચર્ચા કરવી જોઈએ ને કે જવાનું છે. હવે હું અચાનકથી ત્યાં રજા ન પાડી શકું ભાઈ. પાડી એક કે ન પાડી એક, તારી ઘરવાળીને ફોન કરીને બોલાય. સમજો તું? ભાઈ હવે તમે જેને ખોટી જીદ કરો છો એ પોસિબલ નથી. એ પોસિબલ હોય કે ન હોય, તું મારી વાત સમજશો? હું તમારી વાત સમજુ છું, મને કંઈ વાંધો નથી, પણ તમે મારી વાત નથી સમજતા. હું નથી સમજતો એમ? ભાઈ તમે કોર્પોરેટમાં નોકરી નથી કરતા ને એટલે તમે નહીં સમજી શકો મોટા ભાઈ. ઈ જે નોકરી હોય ઈ સમજો તું. મારે બીજી કાંઈ તારી વાત નથી સાંભળવી. જો ભાઈ રજા તો હું નહીં પાડી શકું, પણ છતાં પણ હું ઓફિસમાં જઈને કોશિશ કરીશ કે જો કદાચ હાફ ડે મળે ને તો હું બપોર પછી આવી જઈશ. અરે કોશિશ નહીં, તારી ઘરવાળીને ફોન કરીને બોલાવી લે, અને બીજા કોઈનો ફોન આવે ને તો હું એને જવાબ આપી દઈ. ભાઈ મેં કહ્યું ને કે હું ટ્રાય કરીશ ને, હું પ્રોમિસ નથી કરતો. અને ગોપી તો નહીં જ આવી શકે, એને મને ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે એનાથી ઓફિસમાંથી આજે નીકળાય એમ નથી. મારાથી અવાશે ને તો હું આવી જઈશ. જય શ્રી કૃષ્ણ. હા, હવે વધારે પડતું અંગ્રેજી બોલવા માંડ્યો છે ને એટલે જ આવું કરે છે. હા, ગોપી હોવ નહીં, હું તો કાંઈ ન કહી શકું, અને આ એની ભેળો. હે, તું ખાલી નામની સ્વીટી છે. કેમ? હવે શું કર્યું મેં? ચા આવી? નહીં, હજી ડબ્બા ખોલ બંધ કરે છે. હા, આ ઘરમાં મારે નખરી ચા જ બનાવવાની છે. ચા બનાવીને બધાને પીવડાવ્યા કરવાની. બીજું કાંઈ કામ ધંધો જ નથી મારે. છે ને, બપોર રસોઈ કોણ કરશે? હું એટલે તે કહી દીધું કે હું ખાલી ચા બનાવીશ, રસોઈ નહીં બનાવું. કા? ઓહ સરસ હો. હે બા, તમને હજી ખબર નથી પડતી? હા, આપણે કાલ ગયા હતા બર્થડે માં, કેટલું આપણને સંભળાયું. હા, 2 જણા ન આવ્યા ને એમાં તો ખબર ને આપણા કન્યાઓ આબરૂ છાવા દીધી. એટલે હવે રાત ગઈ સો બાદ ગઈ. હવે ગઈકાલનો દી આજે આવવાનો છે, જે કાલ થઈ ગયું એ થઈ ગયું. પાછું હું કામ મને યાદ કરાવી મારું હૈયું બાળસ બાળવું પડે, કેમ કે હજી સુધી તમે એ લોકોને કઈ કીધું નથી. જો બા, મારે લપ નથી કરવી, પણ તમને પ્રેમથી સમજાવું છું કે જો કાલે એ બંને આવ્યા હોત તો પછી આપણા ઘરની શાન કેટલી વધે. અને તમે એમ કહો છો કે હું હૈયું બાળું છું ને રાત ગઈ ને બાત ગઈ ને, તો ઈ બોલવા વાળા કઈ એવું જોશે? રાત ગઈ બાત ગઈ એ તો આજે બોલવાના અને કાલે બોલવાના. તે પણ બોલી લીધું ને, તે બોલી લીધું, એ લોકોએ બોલી લીધું. હવે એમાં ક્યાં સુધારો થવાનો છે? નહીં ને, પેન્સિલ છોલાઈ ગઈ તો છોલાઈ ગઈ, હવે એ આખી થવાની જ નથી. તો પછી ઈ વાતને લઈને હું કામ બેઠીશ? મારી ચા થઈ કે નહીં ઈ કે ને મને? ચા નહીં થાય. નહીં થાય. અને આ વાતમાં સુધારો થશે, અને એ કોણ કરશે ખબર? તમે. આવ્યું, ખબર જ હતી કે મારે માથે નારિયેળ ક્યારે ફૂટે, રાહ જોતી હતી, ફૂટી ગયું. કેમ? આ ઘરના વડીલ નથી તમે?
આ ઘરમાં બધા નિર્ણય લેવાનો હક તમારો નથી, પણ મને તો એવું લાગે છે કે તમારીથી ઉપર વટ એ બંને છે. કેમ કે આ ઘરમાં વધારે તો ગોપીનું જ ચાલે છે, તમારું તો કઈ ચાલતું નથી. ચાલતું નથી? તું મને ચાવી ભરાવાની વાત કરે છે ને? મને ખબર છે કે મારું ક્યાં ચાલે છે ને હું ચાલે છે ને કેવું ને કેટલું ચાલે છે. હવે એ નોકરી કરે જ છે તો હવે મારે શું કરવાનું? આડા હાથ દેવાના એને કે દેવા તું પડે. નોકરી નહીં કર? હા, દેવા પડે, શું કામ નહીં? જ્યારે આવા પ્રસંગ હોય, વાર હોય કે કોકના બર્થડે હોય કે ગમે ત્યાં જવાનું હોય તો વડીલ તરીકે તમારે બોલવું પડે અને બે લાફા મારવા પડે ને તોય મારવા પડે. બુદ્ધિની બળદ, આ ઘરના મોટા મોટા હપ્તા છે ને એના 50,000 માંથી ભરાય છે એટલે આપણાથી કાંઈ ન બોલાય. પથ્થર નીચે હાથ છે આપણો. હા, છે જ ને. એના રૂપિયાના પાવરે આપણે નથી જીવતા હો. હુંય નથી કમાતી, એમ ઈ નહીં કમાય તોય ઘર ચાલવાનું છે. આ તો કેવું છે, એ રાત્રે કામ કરીને આવ્યા અને રૂમમાં જતા રહ્યા અને બસ આરામ કરો, સવાર પડી પાછા આવ્યા અને રોબોટની જેમ કામે ગયા. હા હા, બસ એમ જ હોય ને. નોકરી કરતા હોય એને શું હોય અને જે ઘરના કામ કરતા હોય એને શું હોય? સવારમાં ઉઠે એટલે રસોડું પકડે, એવી રીતે એ ઉઠે એટલે એને નોકરી પકડવાની હોય. પણ તું ચિંતા નહીં કર, મારે જે કહેવાનું છે ને એ મેં નક્કી કરી લીધું છે. એટલે મેં કીધું એ વાતમાં તમને ક્યાંક તો સાચું લાગ્યું એટલે જ તમે નક્કી કર્યું હોય ને. હવે એ તો બોલી જાઓ. સાચું તો સ્વીટી મને ક્યારનું લાગ્યું છે. બસ હું સમયની રાહ જોતી હતી, મોકાની રાહ જોતી હતી. હવે આજે એ લોકો નોકરીએ જવા નીકળે ને એટલી જ વાર છે. બસ આ જોતું હતું મને કે ઘરમાં બધાનો હક સમાન હોય, એવું નહીં કે એક વાલું હોય ને એક દવલું હોય. પણ હું તમને ઓળખું છું ને, તમારી નજરમાં તો અમે બંને બહુ સરખા છે. હવે હા, હું થોડું કામ છે, જાઉં છું. ચા અત્યારે નહીં પીવો તો ચાલશે ને? નહીં ચાલે. પહેલાં ચા બનાવ, મને પીવડાવ, પછી જે કામ કરવા હોય એ કર. અને ભાખરી બનાવજો. બીપીની દવા લેવાની છે અને નહીં લઉં તો ચક્કર આવશે ને ચક્કર આવશે. તારે જ મને દવાખાને લઈ જવી પડશે. એના કરતાં એક ભાખરી બનાવી લઈશ ને તો તું કઈ નબળી નહીં પડી જાય. હું જ લઈ જઈશ ને દવાખાને, હું જ દવા આપીશ ને. કેમ કે આ ઘરની ઓરિજિનલ વહુ તો હું જ છું. ઓલી તો ખાલી કેવા ખાतिर છે, બેસો બાર બનાવું છું. હવે મિનિટે મિનિટે તું મને સંભળાવીશ કે આ ઘરની વહુ તું છે, આ ઘરની વહુ તું છે. મને બધી ખબર પડે છે. વહુ બેઉ જણા છે, એક ઘર સંભાળે છે, એક બહાર સંભાળે છે. પણ હવે એવું નહીં થાય. સરસ. હું ચા બનાવું ને તો ઉભરો આવે તો ગેસ બંધ કરવા રહેજો હો. ના હો, ચક્કર આવે જ છે. જલ્દી ચા ને ભાખરી કર ને મને દે એટલે હું ગોળી લઉં. વાહ, વાહ, રજ ચક્કર આવવા માંડે. કાંઈ વાંધો નહીં, ચા તો હું બનાવી નાખીશ. પણ મારે જે કામ કરવું હતું એ તો થઈ ગયું. હવે આ ગોપીને ખબર પડશે સાસપણું કોને કહેવાય. મમ્મી અહીંથી ગુસ્સામાં ગયા છે, કાંઈક તો નવો કાંડ કરશે. હા, હજી મેસેજ આવે છે. રોનક કેમ નહોતો આવ્યો? બસ હવે તું તો મને ઓછો બાળ. મને કોઈ નહીં સંભળાવતું હોય, ત્યાં બધાય પૂછતા હતા. તને તો ખાલી પૂછતા હતા ને, મને તો ત્યાં બેસવું ભારે પડી ગયું હતું. એમ થતું હતું ક્યારે પતે ને ક્યારે ઊભી થઈને હું બહાર જાઉં. માથું કાણું કરી નાખ્યું મારું બધાએ પૂછીને. આટલું કર્યું ને તોય સંભળાવે તો કોને? આ મોટી વહુ ને જ તે કીધું તું. મેં પહેલા જ કીધું તું કે દેરાણી હોય ને એને આવવું પડે. આ ઘરની વહુ છે એ કાંઈ. તું હવે ચૂપ રહીશ? શું કામ ચૂપ રહો? જોયું ને અશોક, એનો કઈ વાક નથી. તમને કહી દઉં છું, એને કઈ કહેવાનું નહીં. બસ તું હવે થઈ જા બાયડીનો. માનું તો કોઈ સાંભળશે નહીં. અને આ સવારી ક્યાં ઉપડી તમારી? ઓફિસ માટે નીકળતા હતા. ઓફિસ પેલા ઘર છે, ગુડાવ જરાક વાર. બેહો. અરે બેહો એમ કીધું, આ તો પાછા આંખો ફાડીને જોશે. હા, પણ તમારા લોકોની ભાષા થોડીક યોગ્ય નથી. હા, તમે જ બધા યોગ્ય છો. હવાર પડે ને આ નોકરીએ હૂતો ને હૂતી હાલ્યા અને હાંજે આવી ખાધું પીધું ને રૂમમાં ભરાઈ ગયા. માં નહીં, ભાઈ નહીં, ભાભી નહીં, કોઈ છે જ નહીં તમારું. કા મમ્મી શું બોલો છો? એકવાર જરાક વિચાર તો કરો. રૂમમાં ભરાઈ જઈએ ને આ કઈ ટાઈપની ભાષા વાપરો છો મમ્મી? બરાબર છે, તમારી જ ભાષા હું બોલું છું, કાંઈ જુદી નથી બોલતી. કરો છો જેવું કે બોલવું જ પડે. અને એ ભાષા રહી ને એ આપણી ઓરિજિનલ ભાષા છે. આ તો તમે નોકરિયા જાવ ને એટલે તમારી ભાષા સુધરી ગઈ છે. હવે તમારે વ્યવહારમાં જાતા કેદી શીખવું છે, હું એમ કહું છું. તો વ્યવહારમાં તો જઈએ જ છીએ ને ક્યાં નથી જતા? આ તમે બે જણા ન્યા છે ને બધાય બર્થડે કરતા તો તમારા બે જણના ગાણા ગાતા હતા કે નોકરી તો આ જ બે જણા નવી નવાઈની કરે છે. ન્યા આવ્યા હતા ને બધાય નોકરિયાત હતા.
પણ એક જણ રજા લઈને આવ્યું હતું તમારા બે સિવાય. એટલે મારે કેટલું સાંભળવું પડ્યું. અરે ત્યાંથી મારો પગ ભારે થઈ ગયો તો ઊભા થવા માટે. મમ્મી પણ મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે મને છુટ્ટી મળશે તો જ હું આવી શકીશ. મને ન રજા મળી તો હું શું કરું હવે? પિયરમાં પ્રસંગ હોય તો મજાની છુટ્ટી મળી જાય. ત્યારે નથી તને ઓડિટ નડતું, નથી તારો માર્ચ એન્ડિંગ નડતો, કાંઈ નથી નડતું. અને તારા ઓફિસવાળાને ખબર પડી જાય કે આના ઘરે પ્રસંગ છે એટલે જવા દે. મમ્મી તમે લોકો સમજો તો ખરા, આપણે પરિવાર છીએ. તમારે લોકોએ ત્યાં જઈને આપણા ઘરનું ઢાંકવું જોઈએ, એના બદલે તમે અમને ખીજાવ છો. કેટલી વાર ઠાકીએ? આ 2 થી 3 વાર એવું થયું છે. અને તું આ ઘરની દેરાણી છો ને તો દેરાણી થઈને રે. આ શું બધું માંડ્યું છે? કામ ને કામ, ઘરનાય કામ ઉઠાવવા હોય ને, જવાબદારી ઉઠાવી હોય ને તો જ પોહાશે હો અમને. હવે કહી દેજો બા. અને આંબા ઘરની નાની વહુ છે ને તો જરાક આમ વહુ જેવા તો લખણ રાખ. નથી સેથો પૂરતી, નથી મંગલસૂત્ર પહેરતી, નથી કાચની બંગડીઓ પહેરતી. કે કોણ તને કે વહુ છે? અને આ જો બધુંય પહેરી ઓઢીને ફરે છે. હા તો એ 50,000 પગાર પણ નથી લાવતી ને. લ્યો, પણ 50,000 કરતા વધારેના સંસ્કાર છે એનામાં. એ તો મમ્મી જ્યારે ઘરમાં 50,000 ની આવક બંધ થઈ જાય ને તો ખબર પડે. એને પણ ઘરે બેસાડી દઈએ, કામ કરશે ઘરના. પણ પૈસા નહીં આવે ને ત્યારે ખબર પડશે કે વહુના પૈસાની વેલ્યુ શું છે. સરસ. આ નથી કમાતી તો ઘર ન ચાલતું, ઈ ન કમાત તો ઘર નો હાલત. ઈ તો લાવે છે એટલે પાવર કરે છે. પાવર? મમ્મી મેં શું પાવર બતાવ્યો? હું તો ક્યારે તમારા લોકોની સામે પણ નથી બોલતી. ઈ જ મુસીબત છે. નથી બોલતી ને ઈ જ મુસીબત છે. ચૂપચાપ ભૂતા સાથે બોલવાનું અને પછી આમથી આમ જતા રહેવાનું. માને નહીં જય શ્રી કૃષ્ણ કરવાનું, નહીં કોઈ દી કઈ દિલની વાતો કરવાની, નહીં આગી પાછીની વાતો કરવાની, કાંઈ નહીં. બસ તમે બે જ છો આ ઘરમાં, બીજું કોઈ નથી. આ તને ખબર છે ફ્રી થાય ને ત્યારે હું ને મમ્મી એકલા બેસીએ અને બધું ડિસ્કસ કરીએ કે ઘરમાં શું લાવવાનું છે શું નહીં. તને તો ઈ નહીં ખબર હોય કે મીઠાનો ડબ્બો ક્યાં છે ને ખાંડનો ક્યાં છે. અને આ ભણવું એટલે નોકરી કરો છે એ સારી વાત છે, બરોબર, પણ ક્યાંક વ્યવહારમાં હોતે રહેવું પડે તો કાંક છે ને ખબર પડે આપણને. અને યાદ રાખો, કાલ ઉઠીને તમે 2 માંથી 3 થાઓ ને કોઈ છોકરું રમાડવાય નહીં આવે, ખબરેય નહીં પડે એને કે આના ઘરમાં એક નાનું છોકરું આવ્યું છે. મમ્મી પણ મારી પાસે નહોતો સમય એટલે મેં રજા નથી સમય લીધી ને એટલે નહોતો. નથી આવી શકી. હમણાં જો મારે ત્યાં રવિવારની રજા હોય અને ત્યારે કોઈ પ્રસંગ હોય તો હું આવું જ છું. ઠીક, તારા માટે થઈને લોકો રવિવાર ગોતે. જન્મ થયો હોય ગુરુવારે અને રવિવારે ઈ ઉજવે. કા વાત કરે છે તું? તો જાણે ઘર હલાવે છે કે દેશ હલાવે છે ઈ જ નથી ખબર પડતી મને. રોનક આપણે મોડું થાય છે, હવે આપણે જઈએ અહીંયાથી. જઈએ, જાઓ જાઓ. પૂછો છો હું કામ? અમે ના પાડશું, તમે બેવાના છો, જાઓ ને, જાઓ. આની લીધે પૈસા આવે પણ આપણી ઘરની આબરૂ જાય છે. આ ઘડિયાળ મારખો ટાઈમ જોતા જાજો, મોડું નથી થતું ને. ચલો ને હવે. ચાવી ભરી અને રમકડું ઊભું થયું, નીકળ્યા બેવ. આને જ્યારે જોવા ગયા ને ત્યારે જ ના પાડવાની જરૂર હતી. ત્યારે થોડું ખબર હતી કે અહીંયા આવીને હું થવાનું છે. પણ મને હવે એવું લાગે છે કે હવે છે ને પાણી નાકથી ઉપર જાય છે, હવે મોઢું ખોલવું પડશે. આજે ને આજે એના બાપને ફોન કરું છું અને એને કહું છું કે આ તમારી છોકરીને લઈ જાઓ અને ત્યાં જઈને નોકરી કરાવજો. અમને છોકરી એ નથી જોતી, નોકરી એ નથી જોતી. બરાબર હે ને? બરોબર. આ એક નિર્ણય ગમ્યો આમનો મને. હા, આજ જ બોલાવો. શું થયું? કાંઈ નહીં, છોડો, જઈએ. પેલા બોલ, શું થયું? શું કહું રોનક, મને નથી ગમતું કે તમારા મમ્મી લોકો આવી રીતે વાત કરે છે મારી સાથે. જાણે તો મેં કોઈ મોટો ગુનો કર્યો હોય ને એવું મને ફીલ કરાવે છે. જો ગોપી, મેં તને પહેલા જ કહ્યું હતું કે છે ને જઈ આવ એક વખત. મેં કાલે નહોતું કહ્યું તને કે થોડી કોશિશ કર? મને ખબર જ હતી કે આ થવાનું છે. તમે તો સમજો, તમે નોકરી કરો છો, તમને ખબર હોય ને કે આપણી ઈચ્છા પ્રમાણે ન ચાલે, આપણો કોઈ બિઝનેસ નથી રોનક. હું સમજુ છું ગોપી, પણ હું આ લોકોને પણ સમજુ છું. મને ખબર હતી કે આપણે નહીં જઈએ ને એટલે આ લોકોના બીજે દિવસે મોઢા બગડવાના જ છે. હું તારી પરિસ્થિતિ એકદમ સમજી શકું છું અને હું પોતે જોબ કરું છું. મને ખબર છે કે ઉપરથી પ્રેશર હોય ત્યારે કઈ રીતના હેન્ડલ કરવું પડે છે. તો પછી હું કઈ રીતે જવાની ત્યાં? અને એ પણ એક બર્થડે હતો, કોઈનું મેરેજ નહોતું. મમ્મી અને ભાભી તો એવી રીતે બકબક કરે છે કે જાણે કોઈના મેરેજમાં હું ના ગઈ હોય. ખબર છે ને, લાસ્ટ ટાઈમ પણ એક મેરેજમાં જવા માટે થઈને મારી નોકરી છૂટી જાત.
યાર તમને લોકોને પહેલાથી જ ખબર હતી કે હું નોકરી કરતી વ્યક્તિ છું, તો પછી મારે મેરેજ જ નહોતા કરવાને. હા કેવી વાત થઈ ગોપી, મેરેજ જ નતા કરવાને? સાંભળ, મને તારી જોબ કરવાથી કોઈ પ્રોબ્લેમ જ નથી ને. અને લગ્ન તો આપણે બંનેએ કર્યા છે ને. એ લોકો 4 દિવસ બોલશે, ધીરે ધીરે ટેવાઈ જશે. હજુ એ લોકોને આદત નથી ને, કારણ કે સ્વીટી ભાભી ક્યારેય છે ને ઘરની બહાર નથી નીકળ્યા. એ જ્યારથી આવ્યા ત્યારથી એમણે ઘર સંભાળી લીધું છે. અને મમ્મીને પણ શું છે કે ઘરકામની આદત છૂટી ગઈ છે. એટલે તું જે જોબ કરે છે ને, હજી એ લોકો માટે નવી સિચ્યુએશન છે. થોડો સમય આપ, સમજી જશે. ક્યારે મારી નોકરી છૂટી જશે પછી સમજશે. આપણે નોકરી છોડવાની વાત જ નથી કરવાની. કાલે પણ ભાઈ જ્યારે મને કહેતો હતો ને, ત્યારે પણ મેં કહ્યું હતું કે જોબ જરૂરી છે, એ નહીં છૂટે. ભાઈએ તો મને ત્યારે પણ કહ્યું હતું કે જો રજા જ ન આપે તો પછી એવી નોકરી શું કામ કરવાની. પણ આપણે નોકરી છોડવાની નથી, કારણ કે આ ફક્ત પૈસાનો સવાલ નથી ને, તારી ઇન્ડિપેન્ડન્સનો સવાલ છે, તારી ઈચ્છાનો સવાલ છે. અને હું તને તારી ઈચ્છા મારીને ઘરે નથી બેસાડવા માંગતો. હું પણ એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમને ખબર જ હતી કે હું નોકરી કરવાની છું આગળ પણ, તો તમારે તમારા મમ્મીને પહેલા જ કહી દેવું હતું. અને જ્યારે તમે એને કહી દીધું હતું અને પછી મેરેજ કર્યા હતા, તો પછી આ બબાલ શું કામ છે? ત્યારે તો બધાએ હસતા મોઢે હા પાડી હતી. મને શું ખબર હતી કે લગ્ન પછી એ લોકો રંગ બદલી નાખશે. કારણ કે ત્યારે એ લોકોને એવું હતું કે નોકરી જ કરે છે ને, પણ એ લોકોને કદાચ તારી ટાઈમિંગ ખબર નહીં હોય, એટલા માટે એવું થયું હશે. અને ઘણી વખત કેવું હોય છે કે લગ્ન પહેલા બધા હા પાડતા હોય છે, પણ લગ્ન પછી આવું થતું જ હોય છે. પણ મને વિશ્વાસ હતો કે તમે બધું મેનેજ કરી લેશો. તમે તો કોઈને કંઈ નથી કહી શકતા. અરે મેનેજ કરવા એટલે કોશિશ તો કરું છું. જો તારે કાલે લેટ થતું હતું તો મેં તને કહ્યું ને કે તું નીકળી જાઉં, મમ્મી સાથે વાત કરીશ. મમ્મીએ મને રોક્યો, એમને મેં વાત કરી. ભાઈએ મને રોક્યો, મેં એમને પણ સમજાવ્યા. તો એનાથી વધારે હું શું મેનેજ કરું, તું કે? કંઈ નથી કરવું. વાંક મારો જ છે કે મેં વિશ્વાસ કરીને મેરેજ કરી લીધા. ના ના, તું તો એવી રીતના કહે છે કે વાંક મારો છે. હવે અહીંયા બધાની વચ્ચે છે ને વધારે વાત નથી કરવી. તારે જો ચર્ચા કરવી હોય ને તો રાત્રે વાત કરશે. હજુ રાત્રે વાત કરશો? તારે કરવી હોય તો, મારે ચર્ચા નથી કરવી. ચાલ જલ્દી, મારે લેટ થાય છે. રોનક, આવું મૂડ લઈને દરરોજ ઓફિસ જવાનું? મારો મૂડ સારો જ છે. જો ચાલ ને, બેસ ને પ્લીઝ. રસ્તામાં ચા પીતા જશું. નથી પીવી ચા. તો હું કોફી પીશ. વાહ, રોહિત શર્મા સારું રમ્યો, એક નંબર ક્રિકેટર. દર વખતે બધા કામ મારે કરવાના, બધા કામ. ઘરના એ કરો, બહારને કંઈક લેવા જાવ હોય તો એ કરો. તમે તો રહેવા જ દેજો. તમને ક્યાં કઈ પડી જ છે મારી? મરી જાવ તો એવું છે તમારે? અરે હું એમ નથી કેતો, આ મારા કપડા છે, તું પાણીથી નાખ મને. આલ્યો એટલો ગુસ્સો છે મને અત્યારે, મારો પારો હાવ છટકેલો છે. પેલા બે નથી બેસું. અરે મારા હમ બે. હમ દીધા? હા, હા. એટલે તું મને બહુ પ્રેમ કરશો એ નક્કી. પણ તમે નથી કરતા. આ જોવો ને, ગોપીડીને ગમે એટલું આપણે સંભળાવ્યું, રોનકભાઈને ગમે એટલું કીધું, શું કહેવા માંડ્યા? હાલો હવે કામ માટે મોડું થાય છે, જાય. અરે કાંઈ ફરક નથી પડતો. બે જણા નકટા છે, નકટા. હવે આમાં શું કરવાનું આપણે? કાક તો કરવું પડશે ને. આવી રીતે તારી ઉપર નકરા કામના જથ્થાબંધ ઓર્ડર આવે એ થોડું સારું લાગે. હે તોય તમે નથી સમજતા, નથી બા સમજતા. કરવાનું હું આ ઘરમાં, બધા કામ મારે જ કરવાના એકલીએ. એને તો એ ઉઠીને બસ નોકરીએ જતા રહેવું છે, અને સાંજે આવવાનું એટલે રૂમમાં છે ને ખુશી જવાનું અને આરામ કરવાનો. એક મિનિટ, હવે ક્યાં નિરાશ થવાની જરૂર છે? કેમ? અરે ઈ ગયા પછી ભાઈએ ન કીધું, હું એના બાપને ફોન કરી. હા, તો એ આવશે એટલે છે ને એને આપણે હારી પેટનો હાકી નાખશું. બહુ મોટી મૂછું રાખે ઈ, અને એની છોકરીની બુદ્ધિ તો જરી કઈ આપી નથી. 100%. પણ મને તો છે ને એનો બાપે ગમતો નથી. જેવા બાપે સંસ્કાર દીધા હોય એવા દીકરીમાં આવે એટલે બે બાપ દીકરી સરખા જ છે. આ છે ને, મને તો એવું લાગે ને તો એને ઉમરોય ન ટપવા દો. આ ગોપીડીને છે ને એના પૈસાનો પાવર છે કે આટલું કમાય છે એટલે બધું તો ઘરમાં ઈ ભરણ પોષણ. અરે ઈ નો કમાતી હોત ને તોય આપણે બધું મેનેજ કરતા હતા પહેલેથી. એનો પૈસાનો પાવર આપણે કાઢવો પડશે. અરે નીકળી જાય, તું નિરાત રાખ ને. અને આ પાછા એ કઈ પ્રસંગમાં હાજરી નો આપે. આ પેલા જન્મદિવસ હતો, એ એક એવો પ્રસંગ હતો કે એમાં બધાય આવ્યા હતા, ખાલી આ હું તો નહોતી જ નહોતા. હા, એમાં આપણને કેટલું સંભળાયું. હું કીધું કે તમારા આ દીકરા અને વહુ તો દર વખતે બધા પ્રસંગમાં હોય છે. ભલે આપણે બધા પ્રસંગ સાચવતા હોય તોય આ બે નો આવે એટલે આપણા ઘરની નીચી તો થાય જ ને. થઈ, પણ હવે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? એનો બાપ આવશે એટલે બધું એક એક શબ્દ એને કહી દેવું. હા શો, એવું થાય ને તો જ સારું છે. કેમ કે હવે છે ને આ ઘરના કામ કરી કરીને હુંય થાકી છું. મને એમ ન થાય કે દેરાણી આવી છે તો મને આમ હાલો બધું કામ ન કરે તો કાંઈ નહીં, પણ થોડી ઘણી તો મદદ કરે. અરે કરવી જ પડે ને મદદ. એને રાંધતા આવડે છે કે નહીં? મેં તો કોઈ દી રહોડામાં એને જ જોતા જોઈ.
જાય તો જો ને, સવારથી ઉઠીને જતી રહે તો હાંજે આવે. હાંજે આવીને એમ ન થાય કે એક ટકનું જમવાનું હું બનાવું, બધું મારે જ કરવાનું. કાલ સવારે હું ન રહી તો અરે એવું કેમ બોલશો? હા, તમને બહુ પ્રેમ કા? અરે પ્રેમ તો હોય જ ને. મને જિંદગીમાં એકવાર જ પ્રેમ થયો છે, એ પાછી પત્ની હારે, એટલે વાત પતી ગઈ. બસ હવે આ હાથ ભાવ સુધી છે ને આપણે અલગ નથી થવાનું. હું કહેવાય ઓલું અંગ્રેજીમાં કાંઈક કહે છે ને, આઈ વિથ યુ, એટલે હું તારી હારે છું, એવું કાંઈક થાય ને. આઈ એમ વિથ યુ, ઓલ્સો આઈ એમ વિથ યુ. પણ છે ને, હું શું કહું છું, બોલશો એટલે હું તે તમારી સાથે જ છું અને રહેવા માંગુ છું. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને અશોક, તો વધારે સમય નહીં હો. અરે નહીં હાલે હવે, બરોબર. આ હવે પાછા તો બાએ ફેંકી દીધા છે એના બાપાના નામના. હવે એ પાછું અહીંયા આવે પછી જોયું જાય, સમજી તું? હા, કાંઈ નહીં, સારું, ચલો હું કપડાં વાળી નાખું. તમે શું કરતા હતા ફોનમાં? હું ઓલો રોહિત શર્માનો જોતો હતો, એ કાલ બહુ સારું રહ્યું, બહુ એટલે બહુ જ. હા બાપા, તમારો રોહિત શર્મા ઘરમાં અહીંયા હોળી હળગે એ નથી દેખાતું, રોહિત શર્મા દેખાય છે. અરે ભાઈ, આઈ વિથ યુ પાછું કહું છું, સમજી? હવે હું તને શું કહું, આપણે ક્યાંક ફરવા જવું છું પછી. ઈ આનો અંત આવે ને નિકાલ આવે પછી, ત્યાં સુધી કાંઈ નહીં થાય. આ તમારા કપડાને કેમ ઘડી નથી લાગતી મારથી? મગજ ઠેકાણે ન હોય ને એટલે કાંઈ ન થાય. એક હું હકેલી નાખું, બીજું હું. હે ભગવાન, કેટલા દિવસ થયા, ગોપી કાંઈ ફોન નથી કરતી. વેવાય ફોન તો ઉચકો, ઈ એક ઉચકે નહીં. હા, ગોપીનું નામ લીધું ત્યાં વેવાઈનો ફોન આવ્યો. હા બોલો. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી હારા છે? હા, હારા છે હો. આજે મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. હા હા બોલો. સંભળાય છે ને? હા હા બોલો. આ તમારી ગોપીને તમારે કઈ બે વેણ હારા કેવા છે કે નથી કેવા? અરે વેવાઈ, કેમ આવી રીતે વાત કરો છો? તો કરે જ ને. તમારી દીકરીને તમે અમારા ઘરે મોકલી છે વહુ બનાવીને, પણ વહુ જેવું તો કાંઈ રહ્યું નથી. એ તો જાણે એવું સમજે છે કે એ કંઈક બીજીમાં રહે છે અને નોકરી કરે છે. ઘર જેવું, વ્યવહાર જેવું, કામ જેવું તો કાંઈ એનામાં લખણ જ નથી. અરે વેવાણ, તમને લગ્ન પહેલાં બધી ચોખવટ કરી હતી કે મારી દીકરી નોકરી કરે છે, તો એ નોકરી કરે કે પછી વ્યવહાર સાચવે કે ઘરનું કામ કરે? સરસ વેવાય, સરસ સરસ. દુનિયાની તમારી એક જ દીકરી એવી છે જે નોકરી કરે છે, એટલે એ ઘર, વ્યવહાર, સમય, સમાજ કાંઈ ન સાચવી શકે. અરે તમે હું વાત કરો, અમારી સોસાયટીની લગભગ બધી વહુ નોકરી કરે છે, પણ ઘરના બધાય કામ કરીને જાય, ઘરના બધાય વ્યવહાર તહેવાર સાચવે છે, સમાજના વ્યવહાર તહેવાર સાચવે છે, તો એ બધી ગાંડિયું છે. અરે વેવાણ, તમને મારે કેમ સમજાવવા? તમને ખબર છે હાથની પાછી આંગળીઓ હરખી હોય છે? લ્યો, એમાં કંઈક તમારી જ દીકરીને આંગળી વાંકી ચૂકી છે એ અમને ખબર છે કે એ નાની મોટી હોય. એ નાની મોટી એવી રીતે હોય કે કોકની વહુ ઓછું કમાતી હોય ને કોકની વધુ કમાતી હોય, એમ નાની મોટી હોય. કાંઈ હાવ વાંકી ચૂકી ન હોય, પણ તમારી દીકરી તો હાવ વાંકી ચૂકી છે. મને નથી યાદ કે કુટુંબ કે સમાજના એકે પ્રસંગમાં એણે હાજરી આપી હોય. આ હવાર પડે અને ચા નાસ્તો કરીને હાથમાં પર્સ લટકાવતી લટક મટક નીકળી પડે. રાતે આવશે હૂતો ને હૂતી અને ખાધું પીધું ન ખાધું. અરે તમને વાત કરું, 30 દાડામાંથી એ 22 દાડા તો બહારનું ખાય છે અને 2 જણા આવે ને પછી સમજી જાઓ ને તમે. અરે વેવાણ, તમારે તો મારી દીકરી ઉપર ગર્વ કરવો પડે કે એ નોકરી કરે છે તો નોકરીમાં કેટલું ધ્યાન દે. અને બીજું વ્યવહારની વાત તો તમે હજી, હવે મારે તમને વધારે ન કહેવાય, તમે હજી સવો ત્યાં સુધી વ્યવહાર તમારે હાચવવાનો હોય. એલા જે પ્રસંગમાં જુવાનિયાઓ જવા જેવડા હોય એમાં હું આ ઘરડી જઈને કરું, હું પૂછે નહીં દીકરાને બહુ ક્યાં છે. આ હમણાં જ લ્યો ને મારી નણંદની છોકરીના બર્થડે હતી, બર્થડે બિચારીને 15 વર્ષે છોકરી આવી તો એ લગ્ન જેવો માહોલ કર્યો હતો અને અમને હંધાઈને કીધું હતું બધાએ આવજો. બધાએ અમે ગયા હતા, પણ તમારી દીકરી અને મારો દીકરો, કારણ કે એ બેવ હવે પાલવડે બંધાઈ ગયા છે એટલે એ બેવ ન આવ્યા. અને તમે માનશો પ્રસંગમાં એક જણાએ પૂછ્યું કે કેમ ન આવ્યા, કેમ ન આવ્યા? અરે ત્યાંથી મારો પગ ભારે થઈ ગયો હતો જવા માટે. અને હું એમ કહું છું, છોડો એ બધી વાતો, તમે આવો ને ઘરે તમારી દીકરીને સમજાવવા. ના વેવાણ, તમે આ બધી ખોટી લપ રહેવા દો.
અને તો વ્યવહારમાં જવું હોય તો તમારે એક જ દીકરો થોડો છે, બીજો દીકરો છે, બીજી વહુ છે, એને પણ લઈ જવાય. એટલે મેં તમને લગ્ન પહેલાં બધી સોખવટ કરી હોય ને તો હવે તમે મારી દીકરી વિશે આવું ફરિયાદ કરો ને એ સારું ન લાગે. એ મને છે ને બહુ સલાહ સૂચન ના આપે. મને ખબર છે મારે કેટલા દીકરા, કેટલી વહુ, ક્યાં મારે શું સાચવવાનું. તમે આવો ઘરે અને તમારી દીકરીને કાં તો સમજાવો ને કાં તો લઈ જાઓ. અરે વેવાણ, હું છે ને જાત્રામાં જવાનો છું એટલે અટાણે નહીં આવી શકું. લ્યો, તમારે ટાણે જ જાત્રા આવી ગઈ? ક્યારે આવવાના છો જાત્રાએથી પાછા? જાત્રાએથી તો ક્યારે પાછા આવી ને એનું કાંઈ નક્કી નથી. આ 4 ધામની જાત્રા છે, ન ફાવે તો 5 દીમાં આવી આવીશ ને ફાવે તો 2 મહિના રોકાઈશ. બસ લ્યો, આ દીકરીની વાત આવી એટલે 5 દી ને 2 મહિના થવા માંડ્યા. એ તમે ને તમારી દીકરી બેવ હરખા છો. મૂકો, તમારી હારે કોણ લપ કરે? હાલો હાલો હાલો. હા વેવાણી છે પણ હા, પણ આમ તો વેવાણની વાત થોડીક વિચારવા જેવી તો ખરી છે. જો કંઈ વધારે તકલીફ હશે ને તો કાં મારે જાત્રા બંધ રાખવી પડશે અને કાં તો વહેલા વહી આવવું પડશે. જાણવું તો પડશે કે શું હકીકત છે. ક્યાં મૂકી દીધું હશે મેં? મારું પણ મગજ. હા, ગુલાબી થેલો બહુ ગમે. આવીને શીખ તો ગુલાબી થેલો ખોલવાનો કરો બંધ. ભાભી, હવે શું થયું છે તમને? બધું થયું છે મને તો, જે તને ખબર નથી. તને એ ખબર નથી કે આ ઘરની તું વહુ છે અને મારા માથે પડી છો. ભાભી, આ કઈ રીતે વાત કરતા હોય છો ગમે ત્યારે? જ્યારે જોઉં ત્યારે મારી સાથે તમે આ મુફટ થઈને જ બોલતા હોય છો. હા, એ જ ને. આપણે ક્યાં એક જવાબદારી ઉપાડવી છે? આ ઘરમાં ભલે ને જે થવું એ થાય. હા, 2 દિવસથી આ ઓછાડ બદલો નથી તે. 2 જ દિવસ થયા છે એટલે નથી બદલ્યો. અઠવાડિયા સુધી તો આપણે નથી જ બદલતા ને. કઈ રોજ થોડી ઓછાડ બદલવાનો હોય? એ તું બદલે છો હે? તારા રૂમનો ઓછાડ તું બદલે છો કે હું? સાચું બોલજો, બાકી હું કાન પકડીશ. અરે પણ ભાભી, આ કઈ રીત છે વાત કરવાની? તો તમે શું કામ બદલો છો? હું કહું છું તમને, તમે જાતે બધું કામ કરો છો ને પછી મને સંભળાવ્યા કરો છો. ઘર ગંદુ રાખવાની આદત તમને નથી. આપણે સવારથી રોબોટની જેમ આ થેલો ઉપાડ્યો ને જવાનું અને પાછા આવીને આ થેલે ચોટી જવાનું. બસ આ 2 કામ આવડે છે. ભાભી, આજ મારી લાઈફ છે અને આજ રહેશે. ઓહો, તમને લોકોને પહેલેથી ખબર છે ને કે હું ઘરમાં આવી ત્યારથી નોકરી કરું છું. અને આ ઘરમાં આવી ત્યારથી નહીં, હું લગ્ન પહેલાની નોકરી કરું છું. તો પછી હવે કેવી રીતે છોડી શકું? તમારી ઈચ્છા એવી જ હોય તો તમે મને એવું કહો કે તમે મને નોકરી જ છોડાવવા માંગો છો. અરે ઘર છોડી દે ને, સૌથી વધુ સારું. આ નોકરો કરજે બાપના ઘરે જઈને, હો ને? દેરાણી છો, દેરાણી થઈને રે. જેઠાણી બનવાની કોશિશ ના કરતી. ભાભી, તમે પહેલા જેઠાણી તો બની જાઓ, પછી મને દેરાણી બનવાનું કહેજો. આવી કોઈ જેઠાણી હોય નહીં કે જે પોતાની દેરાણી સાથે આટલો ગંદો વ્યવહાર કરે. આવી કોઈ જેઠાણી ન હોય. બાકી જેઠાણીને દેરાણી આવ્યા પછી આરામ જ હોય. અહીંયા તો હજી તે બધું કામ મારે કરવું પડે છે. પણ બસ હવે છે ને, આજથી કામ હું નહીં કરું, કેમ કે મેં વિચારી લીધું છે. શું એ નહીં પૂછે? બધું તને મારે કહેવાનું કે પૂછ તો હું બોલું. પૂછ. ભાભી, આવી રીતે ચીસાચીસી કરીને વાત ન કરશો ને પ્લીઝ. તમે જે પણ વિચાર્યું હોય ને એ બધું મારે નથી જાણવું. ઓહ, જાણવું પડશે. અહીંયા વિચારીને બેઠી છું. સાંભળ સાંભળ. હા, આજથી છે ને રસોઈ હું નહીં કરું. આ રસોઈ માટેની જવાબદારી અત્યાર સુધી મેં નિભાવી. આજથી રસોઈમાં મેં ચોકડી મારી છે. હવે તારે ઘરની બધી રસોઈ કરવાની છે, હો ને? ભાભી, એટલે તમે આજે રસોઈ પણ નથી કરી? આજે નહીં, હવે કરીશય નહીં. અને આખો દિવસ કામ તો કરું, રસોઈ કરવાની. ક્યારેક તારા હાથનું ખાઈએ ને, આ હાથ આમાં ચાલે છે કે આમાં ચાલે છે એ જોઈએ ને અમે. ભાભી, આવું તમે મને કીધું હોત ને તો હું આવીને સીધી રૂમમાં નહીં રસોડામાં જાત. હવે હું ક્યારે રસોઈ બનાવીશ અને ક્યારે બધા લોકો જમશે? એ તારો પ્રશ્ન. બાકી મને તો મારા જવાબ દેતા આવડે છે કે મારે શું કેવું એ. આ ટાઈમ જોવાય. આ કાળી ઘડિયાળ પહેરી છે ને, હો ને, કે કેટલા વાગ્યા છે. આવીને સીધું આ થેલે નો વળગી જવાય. નીચે જવાય, કિચનમાં સામગ્રી છે, શું છે, કયું શાક બનાવું. હવે જોજો, હું તો આ ચાલી. બાય બાય. અને આ થેલો હવે મૂકજો હો સાઈડમાં. હાલો. ભાભી, ગજબ ના છે. રસોઈ બનાવવાની છે એવું કહેતા એ નથી. એક તો મને કંઈ સૂચશે પણ નહીં. હે ભગવાન, આ વેરા બિલ આવી ગયું છે. વેરા બિલ ભરવું જોશે. મારે જાતે જ ભરવા જવું પડશે. મારું બિલ કોણ ભરી આવે? હા, આ વેવાણ સાથે તો વાત થઈ, પણ મારે એક ફેર ગોપીને પૂછવું છે, પછી જ જાત્રાએ જવું છે.
એ ગોપીને ફોન તો કરવા ગયા. અરે યાર ગોપી, ફોન ઉપાડ ને બેટા. હલો. હાલો. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ એટલી બધી વાર લાગી ફોન ઉપાડવામાં? હું થોડી કામમાં હતી. બોલો ને પપ્પા, કેમ અચાનક જ ફોન કર્યો? સારું તો છે ને? ઘરે બધા મજામાં છે ને? હા, બધા મજામાં છે, પણ અચાનક ફોન કરવાનું કારણ છે કે તારી હાહુનો ફોન આવ્યો હતો સવારમાં. મારા સાસુનો ફોન તમારા ઉપર આવ્યો હતો? હા બેટા. કેમ? ઈ બસ તારા વગાવણા ગાતી હતી, એટલે મેં કીધું કંઈક હશે તો ખરું જ. પણ મને એમ હતું કે મારી દીકરી જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી સહન કરી લે છે, પણ વાત બારી નહીં પાડે. એટલે મારે તને રૂબરૂ પૂછવું હતું ને, એટલે ફોન કર્યો બેટા. ઘરમાં કાંઈ તકલીફ છે? ના ના પપ્પા, આમ તો કોઈ તકલીફ નથી. આ પહેલેથી જ તમને ખબર છે ને, એમને હું નોકરી કરું છું એનાથી તકલીફ છે. તો બસ બોલતા રહેતા હોય છે ગમે ત્યારે કે તું વ્યવહારમાં નથી રહેતી ને, આ નથી કરતી ને તે નથી કરતી. બસ એ જ થોડું ઘણું. હા, તે બસ એ વાતને લઈને જ મારી સાથે લવ કરતા હતા તમારી નોકરી. મેં કીધું તમારે તો ગર્વ કરવો જોઈએ મારી દીકરી ઉપર કે ઘરની વહુ છે છતાં નોકરીમાં કેટલું ધ્યાન આપે છે. બીજી વહુ છે તમારી, ઘરનું કામ કરી લે, એની પાછળ હું પીડ્યા છું. વાત સાચી છે, પણ પપ્પા એમને ગર્વ નહીં, એમને તો બસ એવું લાગે છે કે અફસોસ જ થાય છે કે મારી સાથે એમને એમના દીકરાના લગ્ન કરાવ્યા. જો પપ્પા, હું પહેલેથી નોકરી કરું છું અને આગળ પણ કરવાની છું. હવે એ લોકોને એનાથી તકલીફ હોય તો હું કંઈ ના કરી શકું. આપણે કોઈ વાત છુપાવીને તો લગ્ન નથી કર્યા ને. પહેલાંથી જ કહ્યું હતું કે હું નોકરી કરું છું અને કરતી રહીશ. હવે એ વાતને લઈને રોજ ખચપચ કરે એવું તો ના ચાલે ને. પણ બેટા, જો આ વાતને લઈને ઘરમાં નાના મોટા ઝઘડા થતા હોય તો હું એવું વિચારું છું કે નોકરી મૂકી દે તો કેમ થાય? પપ્પા, તમે કેવી વાત કરો છો? હું નોકરી કેવી રીતે મૂકી શકું? આજકાલની થોડી કરું છું. મને ઘરના કામ કરવામાં કોઈ કંટાળો નથી આવતો, પણ આ હું નોકરી નહીં કરું ને ઘરમાં રહીશ ને તો હું વિચાર કરીને ગાંડી થઈ જઈશ. મને નહીં ફાવે આવી રીતે. બેટા, હું પણ તારી વાતને સમજુ છું, પણ હવે તારા ઘરવાળા કોઈ ન સમજતા હોય તો બીજો તો હું રસ્તો લેવા તું કે? પણ રોનક તો સમજે છે ને. મારા હસબન્ડ જ્યારે મારી ફેવરમાં છે પછી મારે આ લોકોની શું વાતને જોવાનું હોય? હું એ લોકોની સામે પણ નથી બોલતી, એમનું અપમાન પણ નથી કરતી. બસ હું એ જે બોલતા હોય છે ને ચૂપચાપ સહીને જાઉં છું નોકરી પર. બીજું તો શું કરી શકવાની? બેટા, એટલો તો મને તારા ઉપર વિશ્વાસ છે કે મેં તને મા વગરની ઉછેરી છે, પણ તારામાં સંસ્કાર બહુ સારા રહ્યા છે ને, એટલે જ્યાં સુધી તારી સહન શક્તિ હશે ને ત્યાં સુધી તું સહન કરીશ, પણ કોઈ સામે નહીં બોલ, એટલી તો મને ખબર હોય ને બેટા. હા પપ્પા, પણ હવે તમે આ નાની અમથી વાતને લઈને ચિંતા ના કરતા. તમને તો ખબર છે ને, લગ્ન પછી કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો ઘરમાં ચાલતા જ હોય છે. હવે આ વાતને આપણે બહુ ધ્યાનમાં લેશું તો ખાલી ખોટા આપણે દુઃખી થશું. એટલે ભલે મારા સાસુએ તમને ફોન કર્યો, પણ તમે વાતને ઇગ્નોર જ કરો. સારું બેટા, તો એકાદો આટો મારી જા ને. પપ્પા, હવે જો હું ત્યાં આવીશ ને તો એ લોકો એવું કહેશે કે તને તારા બાપના ઘરે જવા માટે રજાઈ મળે છે ને સમય મળે છે, અમારા કોઈ પ્રસંગમાં આવવાનો સમય નથી રહેતો. એટલે મારે અત્યારે ત્યાં નથી આવવું. તમને ક્યારેક સમય મળે તો તમે આવજો. હા બેટા, એ તારી વાત સાચી છે હો. તારી હાહુને તો મેં એમ કીધું, તમે જીવો છો ત્યાં સુધી તમે જાઓ ને પ્રસંગમાં, છોકરાને એનું કામ કરવા જો ને, પણ ધરાહર એકના બે નો છે. કંઈ વાંધો નહીં પપ્પા, હવે એમના સ્વભાવને આપણે તો નથી બદલી શકવાના. એ જેવા હોય એવા. બીજું તો શું, હવે મારો પરિવાર એ જ છે. સારું બેટા, બીજું તો તને હું બાપ તરીકે હું કહું, કાં અહીંયા આટો આવ અને થોડોક તારા ઘરમાં કંઈક સુધારો થાય ને એવું સમજાય, બધા સમજે તો. બાકી તું, મને ખબર છે કે તું નોકરી નથી છોડવાની, પણ કાયમનો કંકાસ રહેશે ઘરમાં તો બેટા ખોટું મગજ ખરાબ થાય. ના ના પપ્પા, રોનક બધું સંભાળી લે છે. તમે કંઈ ચિંતા ના કરો, બધુંય સારું થઈ જશે. હા બેટા, મને તો એક વાતની ખુશી એ છે કે તમારે બંનેને બહુ ભળે છે ને, એ જ મહત્વનું છે. બાકી તારી હાવું તો ક્યાં હવે કાઢ્યા એટલા કાઢવાના, બીજું હું. હા પપ્પા, ઠીક છે, હું જાઉં છું, મારે રસોઈ બનાવવાની છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મારી દીકરીને હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી સહન તો કરી લે છે, પણ જો કંઈ વાત વધારે હશે ને તો ઉલટું થશે. એટલા માટે મારે જાત્રાએ જવાનું બંધ રાખીને
મારી દીકરીને રૂબરૂ મળવું તો પડશે જ એના ઘરે જઈ કે હકીકત શું છે. મમ્મીને શું જરૂર હતી મારા પપ્પાને ફોન કરવાની? એક તો બિચારાની તબિયત સારી નથી રહેતી અને આ ખાલી ખોટું નવું ટેન્શન. વાહ, શું થયું હવે? તું અને રસોઈ બનાવે છે આજે? કંઈક નવું લાગે છે. લાગે છે આજે તારા હાથની રસોઈ આવવાની છે એમ ને? બસ હવે તમે તો એટલીસ્ટ આવી મજાક ના ઉડાવો. બધા તો એ જ કરી રહ્યા છે. મજાક? હું તો ખુશ થયો ને. મેં કેટલા સમયથી તારા હાથનું જમ્યો નથી તો ખુશ થયો કે આજે તારા હાથનું જમવાનું મળશે, થોડું ચેન્જ મળશે. ભાભીના હાથનું તો દરરોજ ખાઉં છું ને. હું બનાવતી જ હતી ને રોનક પહેલા. આ તમારા મમ્મી જ હતા કે જેમને મારા હાથનું જમવાનું નથી ફાવતું. એમને કે મારા હાથનું કોઈ કામ જ ફાવે છે અને એવું જ કહે છે ને કે તને ખાલી તારી ઓફિસ સંભાળતા આવડે છે, કામ કરતા નથી આવડતું. તો હવે હું નથી કરતી કામ. પણ આજે છે ને નવો નિયમ એપ્લાય થયો છે આપણા ઘરમાં. નવો નિયમ એટલે શું થયું ફરીથી? નવો નિયમ એવો આવ્યો છે આપણા ઘરમાં કે હવે સાંજની રસોઈ ભાભી નહીં બનાવે, હું બનાવીશ. હમણાં તો તું કહે છે કે મમ્મીને તારા હાથની રસોઈ ભાવતી નથી ને હવે તું કહે છે કે સાંજની રસોઈ તું બનાવીશ. આ મને કઈ સમજ ના પડી. હા એ જ, મમ્મીને નથી ભાવતી છતાંય મારે બનાવવાની. એટલે પછી ઘરમાં ફરીથી નવા નવા ઝઘડાઓ શરૂ થાય. મારે તો શું કરવાનું ને એ નથી સમજાતું. મમ્મીએ જ મારી પાસે આ બધું કામ છોડાવ્યું હતું અને હવે ભાભી ફરીથી એ કામ શરૂ કરાવી રહ્યા છે. જો મને કરવામાં કોઈ વાંધો નથી, હું તો કરી લઈશ. પણ પછી તમારા મમ્મીને મારા હાથનું ના ભાવે ને તો મારો કોઈ વાંક નથી. તને કેવી રીતે ખબર કે ભાભીએ આ કરાવ્યું છે? ભાભીએ જ મને આવીને કીધું કે હવેથી રસોઈ તમે બનાવશો. એ પણ ઓફિસથી આવવાનું, પછી મારે સીધું રસોડામાં રસોઈ બનાવવાની, પછી બધા જમશે. એટલે મારે ત્યાંથી આવવામાં કેટલું મોડું થાય છે તમને ખબર જ છે ને. તો તારે મમ્મી સાથે વાત કરી લેવી જોઈએ ને કે મારાથી નથી પહોંચાતું. ભાભીએ કીધું ને તે માની લીધું. મારે કોઈ વાત નથી કરવી. શું ફાયદો છે? ભાભી કે એ જ તો મારે કરવાનું હોય છે. હવે હું ના પાડું એટલે પછી મમ્મીને એવું થાય કે મારે કામ નથી કરવું. એના કરતાં તો સારું છે ને આ ખચપચ ના કરું અને કામ કરી લઉં. પણ તું કેવી રીતે પહોંચી વળીશ? તું ઓફિસના કામમાંથી નવરી નથી પડતી, ઘરે આવ્યા પછી પણ ક્યારેક તો વર્કલોડ લઈને આવે છે અને ઉપરથી હવે આ. મેં એટલે જ તમને કહ્યું હતું પહેલાં જ કે તમે કોઈ કામવાળી રખાવી લો. અને પગાર સારો છે મારો તો એક કામવાળીને આપણે પૈસા નહીં આપી શકીએ, પણ તમારા મમ્મીને એ નથી કરવું. મારે તો કઈ રીતે જીવવું ને રોનક? આ ઘરમાં દિવસે ને દિવસે મારું જીવવું અઘરું થતું જાય છે. કેવી વાત કરે છે? હજુ આટલા સમયમાં તું હાર માનવાની વાત કરે છે? આવી વાતો કરે છે તું? તો કેવી વાત કરું હું? હજી તમારા મમ્મીનું કાંડ ખબર છે એમણે શું કર્યું છે? હવે બીજું શું કર્યું? શું કર્યું? મારા પપ્પાને ફોન કરીને કહે છે કે આ બધું નોકરી કરે છે, એમને નથી પોસાતું ને. પહેલેથી જ ખબર હતી આ બધી વસ્તુની, તો હવે આ વાતનું ટેન્શન મારા પપ્પાને શું કામ આપે છે? મમ્મીનું મગજ ફરી ગયું લાગે છે અને આ ભાઈ ભાભી પણ એમને જ ચડાવતા લાગે છે. પપ્પાને વાત કરવાની એટલે કે તારા પપ્પાને વાત કરવાની શું જરૂર હતી? હા, મારા પપ્પા. તમારા મમ્મી એ મારા મમ્મી અને મારા પપ્પા એ તમારા પપ્પા નહીં. એવું શું કામ બોલો છો કે તારા પપ્પાને ફોન કરવાની શું કામ જરૂર હતી? મારા પપ્પા એ તમારા પપ્પા નથી. સોરી. શું સોરી? તમે બધા ઘરમાં એક જેવા છો. હું પણ. હા, મને એવું લાગતું હતું કે તમે અલગ છો. અરે યાર, આ સારું છે. ઘરમાં વાત ગમે તેનો હોય, ઠીકરું છે એટલે મારા પર જ ફોડવાનું. હું તારાથી ડરતો નથી પણ તારી બધી વાત માનું છું એટલે જ ને. શું માનો છો તમે મારું? બધું જ. એવું જ હોય ને તો તમારા મમ્મીને ખાલી એટલું મનાવી દો કે આપણા ઘરમાં ગમે તે થઈ જાય, એ મને ગમે તે જ કે મારા પપ્પાને ફોન ના કરે. મને નથી ગમતું કે એ લોકો ટેન્શનમાં આવે મારા લીધે. તું એના કરતા કંઈક મને અઘરો ટાસ્ક આપને, જે તને ઇમ્પોસિબલ લાગતો હોય ને એવો ટાસ્ક આપને. પણ મમ્મીને સમજાવવાનું રહેવા દે ને. હું કઈ પણ કોશિશ કરીશ પણ આ રહેવા દે. ખતરો કે ખિલાડીમાં જતો રહીશ તું કેટલું તો. થઈ ગયું ને? કહો છો કે તમે મારું બધું માનો છો. આ એક નાની અમથી વાત નથી માની શકતા. તમે મને પહેલા કહેતા હતા કે હું મારા ઘરને મેનેજ કરીને ચાલીશ, તને કોઈ એક શબ્દ નહીં કે. મને કહે છે એની સામે વાંધો નથી, હું આ ઘરની વહુ છું, એ મારા સાસુ છે, કહી શકે. પણ પપ્પાનો શું વાત છે? એમને ફોન કરીને ટેન્શન આપવાની શું જરૂર? મેં તને કહ્યું હતું કે હું બધું મેનેજ કરી લઈશ, પણ ત્યારે આ લોકોએ જ બધાએ મને કહ્યું હતું કે કઈ વાંધો નહીં, ભણેલી ગણેલી વહુ આવે છે, તમે બંને એકબીજાને પસંદ કરો છો તો અમને કંઈ જ વાંધો નથી અને અમે એને દીકરીની જેમ જ રાખશું, જોબ કરવા દઈશું. આ બધું એ લોકોએ કહ્યું હતું. હવે મને શું ખબર કે એ લોકો ફરી જશે. એટલે તમારાથી કંઈ નહીં થાય ને? તમે નહીં સમજાવી શકો ને મમ્મીને? જો ટ્રાય તો કરું છું. હવે બીજું તો શું કરું? તું કહે તો ઘરમાં ઝઘડા કરવાનું ચાલુ કરી દઉં. બસ છેલ્લે આવું બ્લેકમેલ કરવાનું શરૂ કરો એટલે સામેથી જ પત્ની કહી દે કે ના ના ના, ઘરમાં ઝઘડા ના કરતા, ભલે ચાલતું ચાલવા દો. સારું,
તમે રહેવા દો, મને તમારાથી આ જ આશા હતી. હું રસોઈ કરી દઉં છું ને તમને જમવાનું આપું છું. જાઓ. ચાલ ને, હું રસોઈમાં હેલ્પ કરું ને. હા, એટલે તમારા મમ્મી મારા પર બોમ્બ ફોડે સીધા જ. જાઓ હવે આમ. સોરી. અને સાંભળ ને, હવે અત્યારે રસોઈ તું બનાવવાની છો તો અત્યારની ચા કોણ બનાવ? હું જ ચા રસોઈ હું જ બનાવીશ હવે બધું. હા, ઓફિસથી કામ કરીને આવીશ પછી અહીંયા કામ કરીશ. ચાલશે, બનાવી આપું છું ચા. શું થયું? કેમ એટલા હસો છો? ખબર નહીં, સૂરજ ક્યાં ઉગ્યો એ જ ન ખબર પડી આજે તો. એટલે પૂર્વમાંથી તો ઉગ્યો નથી. કેમ એવું કેમ કહો છો? અરે ઓલી મહારાણી છે આજે રસોડામાં. મારા વાલા બા, હા, આ બધા પાછળ હું જ છું. તમને શું ખબર હોય? એટલે તે એને કઈ ભાંગની ગોળી પીવડાવી? એની જરૂર નહીં પડે. મેં એને કહી દીધું છે કે આજથી રસોઈની બધી જવાબદારી એની. આજથી હું રસોઈ નહીં કરું. એટલે આ પોડી જવું પડ્યું એને. અરે માં, કેટલું મોટું નુકસાન કરે. તું આ ઘરને બરબાદ કરવા બેઠી છે. કેમ કેમ એમાં શું થઈ ગયું? એને હું રસોઈ ન કરવાની હોય? આ તમે છે ને બગાડીને છે ને એને મારે શું કેવું તમને? આજે મેં અપાસ નથી કર્યો. આ એનો કોળિયો જશે ને અંદર એટલે સીધું બહાર. હક્કરિયાનો અવાજ નથી એના કામમાં. ન મીઠાની ભાન ન મસાલાની ભાન. કોણ જાણે એના મોઢા જેવું કરે છે. આ ક્યારેક કર્યું હોય તો કંઈક ભાન હોય ને. આપણે મોટા ઉપાડે નથી આવડતું કરીને એને કંઈ કામ કરવા જ નથી દીધું. ભલે થોડા દિવસ ખરાબ બનાવે, આપણે એવું લાગે તો બહારથી મંગાઈ લેશું, પણ એને બનાવવા દ્યો. એલી મોંઘવારી છે, મોંઘવારી. લ્યો, થોડાક દી બગડવા દ્યો એટલે આ અનાજ ને તેલ ને મસાલા ને લાવતા લાવતા મારે નાકે દમ આવે છે. ખબર છે, પણ જો આમ નામ રહેશે ને તો અહીંયા ઈ મહારાણીની જેમ કામ નહીં કરે અને બસ એના રૂમમાં સીધી જતી રહેશે. એની કરતા એના માથે કંઈક કામ નાખો ને તો એને ખબર પડે. જો આજે મેં એને રસોઈ કરવાનું કીધું ને તો એનું મોઢું આમ જો એટલું અમથું થઈ ગયું. હું કઈ રીતે કરીશ? પણ આ જવાબદારી મેં મૂકી એટલે એને તો પકડવી જ પડે ને. હા, તે એને જવાબદારી મૂકી અને તું આઝાદ થઈ ગઈ. પણ મરો તો મારો થઈ ગયો ને. એ એકલી નોકરી કરતી હતી ને તો ભલું હતું. બીજી તો કઈ બળતરા નહોતી આખો દી. તું મજાની રસોઈ બનાવતી ને હું ટેસ્ટથી ખાતી. હવે આ જો પળો જળ. હા, એ એમાં જલસા હતા કે મને આવડે છે એટલે નકરું કામ હું કર્યા કરું. એ ભલે ને મોજ કરે. સારું, એની રસોઈ નથી ખાવી ને તમારે? ના. ઓકે, તો પછી રસોઈ તમે કરજો, બાકી હું તો નહીં જ કરું. લ્યો, ઓળિયો ઘોળિયો આવ્યો મારા ઉપર. અલી, હું એમ કહું છું કે તારી બનાવેલી રસોઈ મને ભાવે છે તો હું કામ તો આ બધા નાટક કરસ? મારે નથી કરવી હો. સારું, જેવી બનાવી એવી. નહીં ભાવે તો હું તો રોટલી ને છાશ ખાઈ લઈશ. હવે આવ્યું ઊંટ પહાડની નીચે. એટલે એમ કે ક્યાં છે ઊંટ અને ક્યાં છે પહાડ? ના ના, મતલબ એ છે કે બા, તમે છે ને થોડીક મારી મોનોપોલી સમજો. હા, એની ઉપર ધીમે ધીમે બધા કામ નાખશું ને આપણે તો એને આદત પડશે. તો શું ખબર પછી નકરું કામ જ કરે ને નોકરી મૂકી દે. હા, ધીમે ધીમે બધાય કામ નાખશું એટલે ઘરની પનોતી, ઘરની બરબાદી, ઘર ખાલી થવાનું ચાલુ થઈ જશે કા? અને એની આવક બંધ થઈ જશે. પછી આપણે બધા મંજીરા વગાડશું, કારણ કે હપ્તાવાળાના ફોન આવશે, મેસેજ આવશે ને કા બારણે આવશે. વિશ્વાસ છે તમને કે બધું સરખું થશે? આપણે એવું નથી ઈચ્છતા કે એનું કામ બંધ કરાવીએ, પણ એટલું ઈચ્છીએ છીએ કે બહારના કામ સાથે થોડા ઘણા ઘરના કામે શીખે. હવે તમે શાંતિથી બેસો ને, હમણાં જો બનાવતી જશે કેવી રસોઈ બનાવે છે. અને જો સારી ન બને ને તો તમારી જીભ ક્યારે કામ આવશે? બરાબર ઠપકો દેજો એટલે બીજી વખત ધ્યાન રાખે. હું કાંઈ નથી કહેવાની. કેવું પડશે? એના માથે તે નાખ્યું છે. જે કેવું નહીં તું કે છે. હું અળખામણી નહીં થાવ. અરે આમાં અડખામણીની ક્યાં વાત આવી? ઘરમાં વડીલ કોણ છે? હું કે તમે? તમે ને એટલે તમે જ કહેશો, હું કઈ નહીં કહું. જા અહીંયાથી તું. હું નથી જવાની. તું જા હવે અહીંયાથી. અરે બહુ કરી છે તમે તો. સારું, જાઉં છું હને, પણ કહેવાનું તો એને તમારે જ રહેશે. હાલી કાંડી કરે અને ભોગવવાનું મારે. હું કાંઈ નથી કહેવાની. ભલે રસોઈ બધી ફેંકી દેવી પડે. ઘોળી ગઈ.
શું આવ્યા? તમારી મારા પતિ ગયો તો જરાક વાત કરીએ. તું આવ્યો એટલે પતી ગઈ. અને કેમ મોઢું ચડેલું છે? શું થયું? કાલે તમે શું કર્યું? કાલે કાલે શું કર્યું? તમને યાદ નથી કે તમે શું કર્યું? આખો દિવસ જે ઘરના કામ હતા એ કર્યા. તમે ગઈકાલે મારા સસરાને ફોન નહોતો કર્યો? હા કર્યો તો. શું કામ? હા બધી ગોપીના વખાણ કરવા માટે. વખાણ કરવા માટે? અને શું વખાણ કર્યા તમે જરાક કહેશો? બસ જે અહીંયા બધું કરે છે ને એ જ વાત કરી કે ખાલી નોકરી કરે છે ને એ પૂરતું ન હોય. વહુ છે, નોકરી કરે તો ઘરના કામમાં, સમાજમાં, ધર્મના કામમાં બધાયમાં એણે ભાગ લેવો જોઈએ. પણ નહીં, કોઈ દિવસ નહીં. એ ભલી ને એની નોકરી ભલી. પણ ટાઈમ ન હોય તો નથી લેતી ને. નોકરી છે ને મમ્મી, કોઈના હુકમ લેવા પડતા હોય, ઓર્ડર્સ લેવા પડતા હોય છે. આઝાદી તો ના હોય ને કે જ્યારે તમે કહો ત્યારે આવી જાય, જ્યારે આપણે ઈચ્છા હોય ત્યારે ચાલ્યા જઈએ. એવું તો ના ચાલે ને. તો એની પાસે સમય નથી હોતો એટલા માટે એવું થાય છે. હા પણ દુનિયાની એક જ છોકરી એવી છે જે નોકરી કરે છે એટલે એ ઘર નથી સાચવી શકતી, સમાજ અને વ્યવહારને નથી સાચવી શકતી. ઓહો, કેટલી બધી છોકરીઓને વહુઓ કામ કરે તો બધાય બધું સાચવે છે. આ પણ દુનિયાની એવી એકમાત્ર છોકરી પણ નહીં હોય ને જે ઘર નથી સાચવી શકતી. એવા પણ કિસ્સાઓ હશે ને કે જેમને નોકરી પરથી રજા નથી મળતી તો એ ઘરમાં ધ્યાન નથી આપી શકતા અને ભાભી અને મમ્મી હોવા છતાં પણ એને ઘર માટે સાંભળવું પડે છે. હા પણ દરેક વખતે એવું ન હોય ને કે મમ્મી અને ભાભી જ ઘર સાચવે. ક્યારેક પોતાએ પણ એમાં રસ લઈને ઘરના કામમાં, સમાજમાં બધાયમાં ભાગ લેવો જોઈએ કે ન લેવો જોઈએ? આ તો કરે જ છે ને. કાલે તમે એને રસોઈ બનાવવાનો ઓર્ડર કરી તો દીધો, તો પછી મારા સસરાને કહેવાની શું જરૂર હતી? ગોપીને કહી તો દીધું તમે કે રસોઈ એ બનાવશે. એ તું જમ્યો? એ રસોઈ તે ખાધી? જરાય મોઢામાં નાખવા જેવી નહોતી. તમારી જીભ કડવી થઈ ગઈ છે મમ્મી, બાકી મને તો રસોઈ ભાવી. હા તારી પત્ની છે, નહીં પણ ભાવી હોય તોય તું તો વખાણ કરીશ, નહીં તો પછી તારી સાથે ઝઘડા થાય. કાશ ને આવું તમે પણ બોલી શકતા હોત કે આપણા ઘરની વહુ છે, એ મારી દીકરી છે, એ કદાચ કાચું પાકું રાંધે ને તો પણ ચાલે. કારણ કે બિચારી આખો દિવસ કામ કરીને આવી હોય, થાકી પાકી હશે તો જમવાનું સારું ન બને તો ચાલે, પણ બનાવે છે એ મહત્વનું હોવું જોઈએ. કેવું બનાવે છે એ નહીં. ના રોનક, આ મોંઘવારીના જમાનામાં એ બનાવે છે એ મહત્વનું છે, એ ન ગણાય. અને કાચું પાકું રાંધી લે, ચાલો કાચું રહે તો પાકું કરી નાખીએ, અને પાકું રાંધ્યું હોય તો સવાલ જ નથી. પણ એકેયમાં ન તેલ, ન મીઠું, ન મસાલા, એકેયનું બેલેન્સ નહોતું. શું કરવાનું? એને આવડતું તો એવું બનાવ્યું. અને મોંઘવારીની વાત કરો છો તો આટલું કમાઈને ઘરમાં જ આપે છે મમ્મી. આપણે આ જે જાહો જલાલી ભોગવીએ છે ને ઘરમાં, આ અનાજના જે કોઠાર ભર્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક એનો હાથ પણ છે. એનો હાથ છે? અને કોઠાર ભર્યા અને એણે અનાજ ભરાવ્યું એટલે હવે એ અનાજ બગાડવાનું? બગાડવાની વાત નથી કરતો, તો? પણ કહેવાનો મતલબ એ છે કે કમાય છે તો એ પણ ઘરમાં જ ઉપયોગ થાય છે ને. એ કઈ પોતાના પર્સનલ ખર્ચા માટે તો વાપરતી નથી કે પોતાના પિયરમાં તો નથી આપી આવતી ને. રોનક, છોકરીઓ કે વહુઓ કમાતી હોય અને ઘરમાં આપતી હોય ને એનાથી ઘર ચાલતું હોય તો એમાં કોઈ નવાઈની વાત નથી. એ એના ફરજનો હિસ્સો છે. પણ કામ કરવું એ પણ ફરજનો હિસ્સો છે. અચ્છા, બધી ફરજો સ્ત્રીઓને જ લાગુ પડે? કાલ સવારે ઉઠીને એ મને કહેશે કે તમે પણ જોબ કરો છો, તમે કેમ ઘરના કામ નથી કરતા? તો કારણ કે મમ્મી હવે છે ને સ્ત્રી ને પુરુષો અલગ અલગ નથી ગણાતા. તમારા જમાનામાં વાત અલગ હતી. હવે સ્ત્રીઓને પણ એટલા જ હકો મળે છે જેટલા પુરુષોને. તમે જે વાત કરો છો ને એ બહુ જૂના જમાનાની વાત છે. હા હા સમજુ છું બેટા. અને પુરુષોએ પણ ઘરના કામમાં હાથ તો કરવો જ જોઈએ. શાક સુધારવું, કંઈક એને વાસણો લૂછી દેવા, કંઈક મૂકી દેવા, કંઈક મદદ કરવી પુરુષોના ભાગમાં આવે જ છે. પણ એ પુરુષો જે કરે એના ભાગમાં. તું તો કરતો નથી. ખરું છે મમ્મી, જ્યાં તમને ઈચ્છા થાય ને ત્યાં તમે છૂટછાટ લઈ લો છો, અને જ્યાં તમારી ઈચ્છા ન હોય ને ત્યાં તમે દબાણ રાખો છો. આ સારું, દીકરો કરે ના કરે તો ચાલે, કારણ કે તારી ઈચ્છા નથી અને વહુને ફરજિયાત કરવાનું. પણ એ તારે સમજવું જોઈએ કે તારી વહુ જો કામ કરતી હોય તો એને મદદરૂપ થવું એ તારા ભાગમાં આવે. હું ન કહું કે રોનક તું એને મદદ કરાવ. હું પણ એમ જ કહું છું મમ્મી કે ભાભી અને તમે કામ કરતા હોય તો એ મદદ કરે જ છે, તો એનાથી થાય એટલી કરવા દેવાય. પ્રેશર ના કરો એને, કારણ કે આવી રીતના તો એ ગુંગળાઈ જશે. હજુ બિચારી નવી નવી આવી છે, પોતાનું ઘર છોડીને અહીંયા સેટ થાય છે. તમે એને સેટ જ નથી થવા દેતા, ઉલટાની હેરાન કરો છો તમે તો આ રીતે. લ્યો, એ હવે બિચારી થઈ ગઈ. તને મેં આટલા વર્ષનો કર્યો અને મેં જે તકલીફો વેઠી એની કોઈ કદર કિંમત નહીં. અને ઓલી શું આવી છે લગ્ન કરીને કે તને આટલી બધી એના માટે લાગણી થઈ ગઈ છે કે એ બિચારી આમ, એ બિચારી તેમ. બહુ કર્યું છે મમ્મી તમે. અને હું કહું છું કે મારે તમારી કદર જાળવી રાખવી છે.
તમે હાથે કરીને તમારી કદર ઓછી ના કરો, આવી હરકતો ન કરો, મારા સસરાને વાત કરીને કાન ભંભેરણી ના કરો. બસ એટલું જ કહેવા આવ્યો હતો તમે. અને ગોપીને પણ ખોટી રીતે તો હેરાન ન જ કરતા, નહીંતર મજા નહીં આવે. મજા નહીં આવે? રોનક, તું પણ આ વાત સાંભળી લેજે. જ્યાં જ્યાં તારી વહુ ભૂલ કરશે, કામ નહીં કરે, વ્યવહાર નહીં સાચવે, તો મારે બોલવું જ પડશે. અને એ વાતો મારે એના બાપને પણ કરવી પડશે. બસ હવે આ બાકી રહ્યું છે, ઘર ખાલી થવાનું. આ વાસણ પાડે, ગોબા પડે છે, અક્કલ છે? ખાલી સુંદર શરીર હોવાથી બધી સુંદરતા નથી આવી જતી. પછી હું બોલું ને એટલે હું આકરી લાગુ છું. મમ્મી ભૂલથી પડી ગયું ને, જાણી જોઈને નથી પાડ્યું મેં. હા, અને ઓફિસમાં તારાથી ભૂલથી કોમ્પ્યુટર પડી જાય છે? નહીં. કીબોર્ડ પડે જ નહીં, માઉસ પડે જ નહીં. બહુ ધ્યાનથી કામ થાય છે, કારણ કે ત્યાં તો શેઠિયો હોય છે ને, સિંહ જેવો. એટલે અને અહીંયા કાંઈ નહીં. અને હા, રોનકના કાન ભરવાનું કોને શીખવાડ્યું? તારા બાપને મેં ફોન કર્યો ખાલી જાણ માટે કે તમારી દીકરી અહીંયા શું શું નાટક કરે છે, તો તે એ પણ કાન ભરી દીધા એના. કાન ભરવાના, નાટક કરું છું, આ બધું શું છે મમ્મી? મને નાટક કરવાનો સમય છે ખરા? હા. સવારની જાઉં છું ઓફિસે, સાંજે તો હું ઘરે આવું છું. એટલે જ રોનક આવ્યો તો, કારણ કે રોનકને તો પીર આવે કે હા આજે મમ્મીએ મારા સસરાને ફોન કર્યો, એને આ વાત કરી, ઓલી વાત કરી, અણીથી પણી જેટલી વાત મારે તારા બાપ સાથે થઈને એ બધી રોનકે મને કીધી. એનો અર્થ એમ થયો કે તમે લોકો રાતે સૂવામાં મોડું કરો છો, કારણ કે તારી આ કથા ચાલતી હોય. વાહ મમ્મી, એટલે હું હવે મારા હસબન્ડને કોઈ વાત પણ ના કરી શકું? આવો પણ નવો નિયમ આવ્યો છે કે શું આપણા ઘરે? હા, કેટલીક વાતો એવી હોય છે કે જે ખાલી સાસુ અને વહુ સુધી જ રહી અને ઘર સુધી જ રહી, બેડરૂમ સુધી ન જવી જોઈએ. પણ છતાંય તમારા બેની બીજી તો કાંઈ વાત હોતી નથી. ખાલી માએ શું કીધું આખા દિવસમાં, માએ કેટલી વખત ટોકી રોકી, એટલી જ વાત કરવાની હોય. કા જો મમ્મી, મારા પપ્પાએ મને ફોન કરીને જાણ કરી, એ જ વાત મેં રોનકને કરી. એમાં ખોટું શું કીધું છે? સાચું શું કીધું તે? ઘરમાં હોળી હળગાવવાનું કામ કરે જ તું, અને ધીમે ધીમે રોનક એમાં ઘી નાખવાનું કામ કરે છે. એટલે મારે ઘરમાં કોઈ સ્વતંત્રતાથી જીવવાનો હક જ નથી. છે ને? છે. રસોઈ કરો, કામ કરો, પ્રસંગો સાચવો. કરીને કાલ મેં રસોઈ કેટલું સંભળાવ્યું તમે મને. ઓલા કૂતરાએ બી ન ખાધી, એમને એમ રહી. આ હવારે પાછું મારે સુપડીમાં લઈને કચરાની ટોપલીમાં નાખવું પડ્યું. કૂતરાને નાખ્યું ને તો એ ઊંઘીને વયું ગયું. બસ હવે મમ્મી, માણા કેમ ખાય? હંમેશા મને આ જ રીતે ટોકતા રહેજો, એટલે હું બધું કામ શીખી જઈશ. માનું છું કે મને ભાભી જેવું કામ કરતા નથી આવડતું, કેમ કે મેં નથી કર્યું મારા ઘરે. અને આ બધી વસ્તુ તમને પહેલેથી જ ખબર હતી. અહીંયા આવીને લગ્ન કર્યા પછી પણ મેં કોશિશ કરી હતી બનાવવાની, પણ તમે મને બધું જ કામ કરતા રોકી દીધી કે તારે કચરા પોતા નહીં કરવાના, સારા કામ નથી કરતી. તો તમારા જ કહેવાથી મેં બધું કામ બંધ કર્યું છે. હવે ભાભીના કહેવાથી કામ શરૂ કર્યું છે, તોય તમને પ્રોબ્લેમ છે. જીભ તો કેવી મજાની ચાલે છે, મખમલ જેવી. એ નાનું છોકરું હોય ને, પહેલી વાર એને પાટી અને પેન આપો ને, એકડો લખી આપો ને, તો ઘૂંટતા ઘૂંટતા સવારની બપોર થાય, પણ સાંજ સુધીમાં એને એકડો લખતા આવડી જાય. અને તને લગ્નને આટલો વખત થયો, રસોઈ ન આવડી. મમ્મી, હું કોશિશ કરું છું. તમારા ઘરના સ્વાદ પ્રમાણે નથી બનાવી શકતી, ખબર છે, પણ હજુ મારા આ ઘરમાં આવ્યાને લાંબો સમય નથી થયો. 6-8 મહિનામાં કોને ફાવી જાય? ઘરની રસોઈ જમે તો છે ને, તો જમવાથી તને સ્વાદ ખબર પડવી જોઈએ ને સ્વાદ ખબર પડવાથી બનાવતા આવડવી જોઈએ. હોટલમાં જે લોકો કૂક રસોઈ બનાવે છે ને, માના પેટમાંથી શીખીને નથી આવતા. બસ સ્વાદ ચાખી ચાખીને આવડી જતી હોય અને પછી એ લોકોને જમાડતા થઈ જાય છે. પણ તું ઘરના 4 માણસને નથી જમાડી શકતી. કેવી બાઈ છે તું? હા મમ્મી, બધો વાંક મારો જ છે. આ લગ્ન કર્યા ને એ જ લગભગ મારો વાંક છે. મેં એવું વિચાર્યું ને કે સાસુ પણ માં બનીને મને સાચવશે, એ મારો વાંક છે. હું દીકરી બનીને રહીશ ને તો એ મને વહુ બનવા મજબૂર નહીં કરે. આ બધું જ વિચાર્યું ને, મારો વાંક છે. હવે આ બધું પત્યું હોય તો હું જાઉં, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તારી પાસે તો બીજું કાંઈ છે જ નહીં. આ જેટલું સાંભળવાનું લખ્યું હતું એટલું સાંભળી લીધું. હવે જશે, હવે રોનક પાછું તારું આવું ડાચું જોશે એટલે કહેશે હાય હની, શું થયું, તું કેમ નારાજ છે? એટલે પછી ત્યાં જે બાપને ફોન કર્યો તેવી રીતે માએ શું કીધું ઈ તું ત્યાં કથા કરીશ.
એટલે સાંજે આવીને પાછું એને એ રામાયણ. જાઓ હવે અને આ ઉપાડો, જરાક તો વાંકા વળો. ફેશનમાંથી ઊંચા ન આવતા. મારા પપ્પાને ફોન કર્યો તો મારે એટલું ન કહેવું, નો જ કહેવાય. સ્વીટી, શું છે? આ કેમ આવી રીતે બેઠી છે? દુખે છે મને માથું જોરદાર. તાવ નથી આવ્યો? હા, હું એ જ વિચારું છું, પણ આ માથું દુખે એ થોડું સારું કહેવાય. હવે આ છે ને રોજ 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 કામ કરી 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 કરીને હું થાકી ગઈ છું. એક તો તમારા મમ્મી, એને કઈ હોતું નથી. કહીએ તો કે હું આંખે નહીં થાવ. અરે ભાઈ, આંખે થવાની ક્યાં વાત આવી? ઘરના વડીલ છો તો તમારે બે શબ્દ બોલવા પડે. મારે જ બધું બોલ બોલ કરવાનું. તું બહુ કરી. હું તને અહીં કઈ ઢવડા કરાવવા નથી લાવ્યો. તમે સમજો છો મને, હો હાચે. પણ અત્યારે કાંઈ નથી સમજતા. એક કઈ વસ્તુમાં ખબર નથી પડતી તમને. હવે તમારે આ રોનકભાઈને નહીં, સીધી આ તમારી નાની વહુ છે ને એને કહેવા જાઓ. નહીં, હું આ ઘરમાં જે મોટામાં મોટું છે ને એની પાસે જાઉં છું. તું નિરાત રાખ. હવે સહન શક્તિ હોય ત્યાં સુધી સહન કરે, પણ પછી કેટલુંક સહન કરવું? માથું દુખી જાય ત્યાં સુધી દુખે છે. જો આ સાઈડ થી આટલો ભાગ દુખે છે. ધીમે ધીમે લીલો પડી જાય. હું ક્યાં જઈશ? તું જ્યાં જાય ને પછી મારું શું થાય? એટલે હું જ્યાં જાઉં ત્યાં એટલે તું તો મારો જીવવાનો આધાર છે, તને ખબર છે ને? તો ઠીક છે, એ બધું મૂકો ને. હા, અત્યારે આપણો આધાર છે ને સાવ જતો રહે ને એવું મને લાગે છે. આ ગોપેડી છે ને કાંઈ વધવા દેવાની નથી. અને હું શું કહું છું, હવે છે ને આપણે આ ઘર છોડવાનો જ વારો છે મને એવું લાગે છે. કેમ કે એ નોકરી તો છોડવાની નથી. જો કે આપણે નોકરી છોડાવી નથી, પૈસા તો આપે જ ને કા ઘરમાં, પણ આપતા આપતા ઘરમાં થોડાક બે ચાર કામય કરે એમ, બીજું કાંઈ નહીં. તો એ હું આ એને ધ્યાન બાપાએ કઈ શીખવાડ્યું નહીં હોય? એના બાપાને આવડે તો એને શીખવાડે. એ વાત હાચી. એને તો બસ એક જ આવડ્યું મૂછું વધારતા, બીજું કાંઈ નહીં. ઈ સાચી વાત છે આમ આમ કા. પણ જો કે મજાકનો વિષય નથી. હા, એના બાપા આવે ને, એના બાપાને તમે મળ્યા કે નહીં? કહેતા હતા ને આવવાના છે, નથી આવવાના. એટલે હું એ જ અત્યારે કે આ ફોન કર્યો હજી કેમ નથી આવ્યા? બસ આવે ને એટલે એને ઉધડા ઉપાડી લેવાના છે ગોપીડીની વાત પછી. શું કેવું? હા, હાચી વાત છે તારી. પણ હવે છે ને, હવે કદાચ મારે ભલે ભૂખ્યું રહેવું પડે, પણ તારે છે ને આ ઘરના બધાય કામ બંધ કરવાના. આપણે તમતાર સમજો મંચુરિયમ પાવભાજી કે મગાઈ લેવું, પણ આને છે ને સીધી કરવી પડશે. હું અત્યારે જ બા પાસે જાઉં છું. અને આ બા શું ખાશે? એને તો મંચુરિયમ જો ને તો કે આ શું છે? હા, મંચુરિયમ એને કઈ આ શું કહેવાય, ગલગોટો નહીં, શું કહેવાય એને, ગુલાબ જાંબુ નહીં, છોડો ને ઈ છે હોય. હા, ઈ કાક નામ દઈ દેવું. પણ હવે છે ને બા અમે તમે થોડાક સ્ટ્રીટ થાજો. આમ ઢીલા પડી નથી રહેવાનું. હા, રોનકભાઈ તો જોયું ને બાયડીના ગુલામ થઈ ગયા છે. તે પણ હું નથી. હે, અડધા કપડા મારી પાસે હકેલાવી છો. આ જવો તો આ તમારી શર્ટની ઘડી નથી વળતી. હે, પણ અત્યારે છે ને હમણાં જ જાઉં છું બા પાસે. હવે તારું ઉપાધિ નથી કરવાની. હા તો જાવ ને, કોની રાહ જોવો છો? હા, પણ મને એક વાત નથી સમજાતી કે આ ભણેલી ગણેલી છે, બધી રીતે સારી છે, બરોબર, પણ આ એને ઘરના કામમાં નહીં ખબર પડતી હોય. એવું પાઠમાં કઈ આવ્યું જ નહીં હોય. આવતું હું આવતું હે, હું તો નથી ભણી, મને નથી ખબર, પણ આવતું હશે, આવતું જ તું હશે. નથી ભણી એટલે જ તો જોવા આવ્યો તો એ તો તું કાંઈક બાર ભણી એમ કહેતી હતી. ઠીક છે, એટલે બારની વચ્ચે જ આવતું તું. હવે એવી નહોતી મને ખબર. હું અત્યારે જ જાઉં છું બા પાસે. જાઉં છું દર વખતે જઈ જઈને પાછા અહીંયા જ આવે છે. હાશ. બા, હા બેટા, હવે આનું કાંઈક તમારે કરવું છે કે નહીં? પાછું હું કર્યું? હું કર્યું હું? હા, સ્વીટીની હાલત હવે કેવી થઈ ગઈ તમને ખબર છે? મને બધી ખબર છે. બધાય કામનો બોજો એના ઉપર આવી ગયો છે. હા, અને અત્યારે તો જો માથું પકડીને બેઠી છે. અડધું માથું દુખે છે એનું. તેને કાંઈ દવા બવા દીધી કે નહીં? દવા એની એક જ છે. શું છે? હા હા, બહુ બટા જ્યારે ઓફિસથી ઘરે આવે ત્યારે થોડા ઘણા કામ કરાવે ને તો આવી હાલત ન થાય. ઓલીને હું કહીને થાકી. બસ એ સુધરતી નથી.
અને આને માથે કામના બોજા છે. આજે મારે રોનક હારે બોલવાનું થઈ ગયું. રોનક હારે બોલવાથી છે ને કાંઈ નહીં થાય. એના બાપને અહીં બોલાવો ને બાપને અહીંયા સમજાવશો અને એનો બાપ જ્યારે આ ગોપી વહુને સમજાવશે ને ત્યારે એ સુધરશે. મારી વાત સાંભળ. આ એના બાપને ફોન કર્યો હતો ને એને લઈને જ રોનક આવ્યો તો મારી હારે ઝઘડવા કે તમે હું કામ એના બાપને કહો છો ને હું કામ એના બાપને તમે ફરિયાદ કરો છો. એનાથી થાય છે એટલું જ કામ ઈ કરશે અને એને ટાઈમ નથી મળતો. આટલું બધું ઈ બોલ્યો છે મને. તો મારી વાત સાંભળો. આ તમે એના હારાને ફોન કરો એટલે વાયાથી આ ફોન કરી દેતા હશે કે પપ્પા આયા એવું કાંઈ નથી, અહીં નહીં આવતા. એટલે પેલા બિચારા થોડા અહીંયા આવે. આવવા નહીં આવવાની ઘેર ગયું. હું રોનકને મેં કીધું તો રોનક તો ઉલટાનો મારી પર તાળું કહે છે. મને કહે જો હવે પછી તમે ગોપીને કાંઈ કીધું છે ને તો એમાં મજા નહીં આવે. હવે હું જોઉં છું કે મજા કેમ ન આવે ને શું ન આવે. એના સસરાને મેં ફોન કર્યો જ છે કે તમે આવો, મારે તમારી દીકરીની વાત કરવી છે. હવે આવે ને એટલે હું જોઉં છું. બા આ મારું છૂટું થઈ જાય એ પેલા એને સમજાવજો. હા પણ એના બાપને એટલે જ તો બોલાવ્યો છે. અને હું તો એમ કહું છું કે જો ન સમજવું હોય ને ભલે એનો બાપ એને લઈ જતો. હું એનો બાપ ભલે લઈ જતો, એને બાપને લઈને જ જવા દેવી. કાં અરે એ વહી જાય તો પછી આ ઘર હાલે છે એવી રીતે નહીં હાલે. સમજ્યા તમે? આપણે ખાલી એને સમજાવવાના છે અને ભણેલી ગણેલી છે ને એટલે એના બાપનું તો એ માન છે. ઠીક, એટલે અહીંયા કામ નથી કરતી તો એ ફરિયાદ મને કરવાની, પણ પૈસા લાવે છે એટલે તમને બધા એને ગમે છે. હવે મારે તો શું કરવું ને એ હવે હુંય મૂંઝાણી છું. ઓલી નાની એ નથી અમતી ને મોટી એ નથી અમતી. બા પૈસા બધાય વાલા જ હોય બરોબર, પણ પછી માણાને એની રીતે રહેવું જોઈએ કે નહીં? હું એ જ કહું છું કે એ કમાય છે ને તો ભલે કમાય, પણ ઘરના કામમાં થોડુંક તો ધ્યાન આપવું જોઈએ કે નહીં? લ્યો ઓલો રોનકે એના ખોળે બેહી ગયો છે, એને સમય નથી મળતો, એને ઓફિસમાં બહુ કામ હોય, એનો બોસ એને બહુ બોલતો હોય, એ બધું ઈ કરતો હોય, પણ અહીંયા ઘરમાં કાંઈ કામ શીખવાનું નહીં. મને કે તમે હું કામ એને ટક કરો. આજે એનો બાપ આવે ને એટલે હું જોઉં છું. એવા સમજાવજો કે એ છે ને એ હોતી યાર સમજી જાય. સમજ્યા? અને અહીંથી ગયા પછી બીજા નહીં, તમારી સલાહ જ આપવા જોઈએ. અને મને ખબર જ છે હું એના બાપને બોલાવીશ અને આ બધી વાત કરીશ ને એટલે એનો બાપે છે ને એને સમજાવશે જ કે બેટા આવું ન કરાય. હા હા નકર તો હવે મને બીક લાગે છે. મારું લગ્ન જીવન ભાંગ છે ને તો હું હેરાન થઈ ગઈ. સારું હવે હાલ મારે કામ છે. હજી મંદિરેથી આવીને હજી 17 કામ પડ્યા છે. હવે મારી સ્વીટીના ચહેરા ઉપર સ્મિત આવશે. રોનકની એ બહુ ચરબી વધતી જાય છે. આજે એ મને ધમકી આપીને ગયો છે ને કે જો હવે તમે ગોપીને કાંઈ કીધું છે તો મજા નહીં આવે, ખેર નથી. તો હવે જોઈ લઉં છું કે શું મજા નહીં આવે. બાયડીને કહેવાને બદલે દર વખતે મને બોલે. હવે જોઉં છું કેમ એનો બાપો નથી આવતો. અત્યારે જ બોલાવું. કોનો ફોન આવ્યો એટલે લે આ તો વેવાણનો. આ વેવાણી તો હવે આદું ખાતું છે. હા બોલો વેવાણ. કેમ વેવાય કે વેવાણ ફોન કરે તો જય શ્રી કૃષ્ણ કહેવાનું એ તમારામાં હા છે હવે ભૂલી ગયો. અહીંયા થોડીક પાવર નથી ને ગરમી જેવું થાય ને એટલે ભૂલાઈ ગયું. જય શ્રી કૃષ્ણ વેવાણ. બાકી શરૂઆત તો બોલો વેવાણથી થઈ હતી. હું એમ કહું છું તમે કેવા પ્રકારના બાપ છો? મેં તમને આગળ પણ ફોન કર્યો હતો ને તમારી દીકરીના બધા વખાણ કરેલા, તોય તમને એકેવાર એમ ન થયું કે લા હું ઘરે જઈ આવું, દીકરીને મળી આવું, શું થયું છે કંઈક સાંભળી આવું? જરાય નહીં, એકેવાર તમે આવ્યા નહીં. અરે વેવાણ તમને બોલાય તો નહીં પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો ને એટલે બોલું છું. તમે એમ કહો છો ને તમે કેવા પ્રકારના બાપ છો, તો હું તમને એ પૂછું છું કે તમે કેવા પ્રકારના સાસુ છો? તમને આ 2 દીકરીઓએ સાસુનું પદ આપ્યું પણ સાસુનું પદ સંભાળતા આવડે છે? સાસુ બનતા ન આવડ્યું એમ? તમારી દીકરી વહુ થઈને તો આવી પણ એને ન તો વહુ બનતા આવડ્યું અને ન તો દીકરીની જેમ રહેતા આવડ્યું.
તો પછી મારે તો સાસુપણું બતાવવું જ પડે ને. બાકી મારી તો ઈચ્છા હતી કે હું એની માં બનીને રહું, પણ ઈચ્છા તો બધી મનમાં જ રહી ગઈ વેવાઈ. તમારી ખાલી ઈચ્છા જ હતી, પણ જો તમે પહેલેથી માં બનવાની કોશિશ કરી હોત ને તો મારી દીકરી તો માં કરતી ઝંખથી તમને ગળે વળગાડી લેત. પણ તમે સાસુ પદ નિભાવ્યું નથી, ભળતો તમારે સાસુ વહુને, તો એમાં હું શું કરું? હા, તો એમાં વાંક કોનો હોય? આ મોટી વહુ છે, એની હારે તો હારું ભળે છે, એની હારે તો કોઈ દિવસ બોલવાનું નથી થતું. આ નાની સાથે જ શું કામ થાય છે? તો પછી વાંક કોનો હોય તમે સમજી શકો છો ને. અને એ બધી વાત છોડો, મેં કીધું છતાંય તમે આવ્યા કેમ નહીં? હા, વાઘ કોનો હોય તો સાફ જ દેખાય છે. તમને એક આંખમાં કણું પડ્યું છે એટલે એક જ આંખે દેખાય છે. સાસુને તો છે ને બે દીકરા કે બે વહુઓ બંને સરખા હોય, એક ડાબી આંખ અને એક જમણી આંખ. જે આંખમાં તકલીફ થાય ને તો બીજીમાં પણ આંસુ તો આવે જ. તમે હવે કહેવા શું માંગો છો એ મને વાત કરશો? હું છે મારી 3 વાર દીકરીનો વાંક. બોલી કે ફોન કર્યા પછી પણ તમે અહીંયા આવ્યા કેમ નહીં? ઓહો, કેમ તમારો ફોન આવે એટલે મારે સમરે હાજર થવાનું? અમારે કઈ કામ ધંધો નહીં હોય? હા, બાપને પહેલાં તકલીફ થાય કે મારી દીકરીને મેં સાસરે વળાવી છે અને એની સાસુનો ફોન આવે છે તો નક્કી કંઈક ઘરમાં તકલીફ તો હશે જ, તો એ બાપ તો દોડતો આવવો જ જોઈએ. પણ તમે તો દેખાણા જ નહીં. હા, મને ખબર છે દીકરીને કાંઈક તકલીફ હોય તો પહેલાં બાપને તકલીફ થાય, બરાબર છે. પણ હું મારી દીકરીને જાણું છું કે જ્યાં સુધી એનામાં સહન શક્તિ હશે ને ત્યાં સુધી એના બાપને એક વેણ પણ નહીં કહે, અને તમે બોલશો ને તો તમારી પણ સામે નહીં બોલે. તમારી દીકરીને આજ સુધી મેં આંગળીએ અડાડી નથી, પણ 2 શબ્દ સાંભળવાની અને સહન કરવાની શક્તિ તો હોવી જ જોઈએ, અને એ પણ ત્યારે જ્યારે એનો વાંક હોય. આવે વાણ, તમે વાતમાં એમ કહો છો તમારી દીકરી આમ નથી કરતી તેમ નથી કરતી, તમે અહીંયા આવો. પણ મારી દીકરીનો ફોન આવ્યો હતો કે પપ્પા મને કોઈ તકલીફ નથી. હા, તમારી દીકરી શું કામ કે તકલીફ છે, કારણ કે તકલીફનું મૂળ જ ઈ છે. પણ આ વખતે હવે હું તમને જે કહું છું ને એ ધ્યાનથી સાંભળો, અને તમારી દીકરીનો ફોન આવે કે ન આવે પણ તમે આ ફોન મૂકો ને એટલે તરત મારા ઘરે આવવાની તૈયારી કરજો. મારે તમારું અગત્યનું કામ છે. જે કામ હોય એ, જો મારી પાસે ટાઈમ હશે તો આવીશ, બાકી નહીં આવું, બરાબર? હા, તમને તો ટાઈમ હશે કે નહીં હશે તો જ તમે આવશો, બાકી નહીં આવો. પણ મારા છેલ્લા શબ્દો સાંભળી લ્યો કે જો તમને તમારી દીકરીને દીકરીનો જીવ વાલો હોય ને તો આજે ને આજે જ પધારજો ઘરે. કામ છે તમારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ વેવાણ કેમ આવું બોલ્યા? નક્કી આ મારી દીકરી મારાથી કંઈ વાત છુપાવે છે. મને ખબર છે એની સહન શક્તિની, પણ જો આ વાત આગળ વધી જાય ને એ પહેલાં મારે એને રૂબરૂ જઈને આજે જ મળવું પડશે. બા, હવે આ ક્યારે આવશે? એ જ નથી ખબર. હમણાં એની છોકરીનો ફોન ગયો હોત ને તો તરત દોડતા આવત. હું છે દીકલા, શું કેવું છે? આ મારો ફોન ગયો છે ને એટલે એ નહીં આવે. એને ખબર છે કે અહીંયા કાંઈ ને કાંઈ કાન કર્યા જ હશે એની દીકરીએ. હા, હવે આવવાના છે કે નહીં? જય શ્રી કૃષ્ણ. આવી ગયા. પધારો. જય શ્રી કૃષ્ણ. કેમ આમ મોઢા ચડાવીને બેઠા છો? તો મોઢા જ ચડાવે ને. આ જે દી તમારી દીકરી લગ્ન કરાવ્યા ને તે દી હસ્યા હતા, ત્યાર પછી આજ દી સુધી અમને દાંત નથી આવ્યા. લે મોંઘેરા મહેમાન આવ્યા લાગે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાગે છે કે તમે બધા મળી ગયા લાગો. મારી દીકરી ક્યાં છે? એમને મળી ગયા એટલે અમે બધા અહીંયા થોડી કઈ ભાગવત કરીએ તો મળીને. આ કેવી વાત થઈ તમારી? આદવાના બધા મોઢા મળીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પણ એમ જ કરે ને. તમારી દીકરીએ કાંઈ દાંત કાઢવા જેવું ને હસવા જેવું કાંઈ રહેવા જ નથી દીધું. ગોપી, ઈ રાયડું નાખો માં, એ ઘરે નથી. એ આવતા હશે હમણાં. ગયા છે એ કોઈ દી ઘરે હોય છે? આ લ્યો. લે, આવ્યા. લે, કેટલું પ્રેમથી બોલાવે છે પપ્પા. એવું જ કોઈ દી મમ્મી નો કીધું. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તમે કેમ અચાનક જ અહીંયા અમારા ઘરે? બેટા, અચાનક આવવું પડ્યું.
હા, તારી સાસુમાનો ફોન આવ્યો હતો. પાછો ફોન આવ્યો તો? મમ્મી, તમે ફરીથી મારા પપ્પાને કેમ ફોન કર્યો? બસ આજે બોલાવવા પડે એમ જ હતા. એવું તો શું થઈ ગયું છે ઘરમાં, અને એવું તો મેં શું કરી નાખ્યું છે કે બોલાવવા જ પડે એમ હતા? કેમ? તે જે કર્યું એ તને કાંઈ ખબર જ નથી? અને અત્યાર સુધી તું જે કરતી આવી છે એમાં તને કાંઈ ખબર જ નથી પડતી? આ તારી રસોઈ બનાવવાની રીત, ઘર હાચવવાની રીત, ઘરના પ્રસંગો હાચવવાની રીત, પછી બોલાવવા જ પડે ને. મમ્મી, આજે સવારે જ તો મેં તમારી સાથે વાત કરી કે આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે મને કહેજો. મારા સસરાને ફરીથી ફોન કરવાની શું જરૂર હતી? હજી આજે જ સવારે વાત થઈ ને તમે સવારે પાછો ફોન કરી દીધો એમને. હા, આજે તારી સાથે પહેલી અને છેલ્લી વાર વાત નહોતી થઈ. આની પહેલા અનેકો વાર વાત થઈ. તે ક્યારેય ધ્યાનમાં લીધું નહીં. તે મને હંમેશા ટોકી છે, રોકી છે અને મને કીધું છે. આને ક્યારેય કીધું કાંઈ નહીં. એમાં મારા પપ્પાનો શું વાંક છે? તમે જ્યારે હોય ત્યારે એમને શું કામ બોલાવ્યા કરો છો? એમને કામ ધંધો છે મમ્મી, આ એક જ કામ નથી. શું કામ ના બોલાવે? જેવા બાપ એવા દીકરીના સંસ્કાર. ભાભી. બાપને કેવું પડે ને. ભાભી, જરાક વધારે પડતું બોલી રહ્યા છો તમે. હા તો આને લિમિટમાં રાખો એટલે ના તમારા બોલે. સંસ્કાર ખરાબ લાગે છે અને આપણા ઘરના પણ. એ કોઈ ભાઈ, બસ મારી પત્નીને એક શબ્દ નહીં કહેતો. ભાઈ, કોકની સામે આપણા પરિવારની આબરૂ ન જાય એટલા માટે કહું છું. મારા સસરાની સામે આવી રીતના બોલશે તો કોની આબરૂ જશે? આપણા જ ઘરની ને. તો પેલા સમજાવાય ને. સાંભળો, ભાઈ, હું શું નથી સમજી? તમને લાગે છે કે મેં ઘરમાં કંઈ કામ નથી કર્યું? હું જ્યારે મને ભાભી કહે છે એ મુજબ કામ કરી દઉં છું. અને પહેલા તો પપ્પાઓ બધું જ કામ કરતી. આ મારા સાસુએ જ મારી પાસે કામ કરાવવાનું બંધ કર્યું. શું કહીને કે તને કંઈ કામ નથી આવડતા? કચરા પોતા કરતી તો કે મોઢું દેખાય એવા કરવા જોઈએ. હવે મારે કઈ રીતે એવા કચરા પોતા કરવા? મને ફાવે છે એવું કામ હું કરું છું, તો એમને નથી ગમતું. અત્યાર સુધી થતા જ તા અને એમ જ કામ થતું હતું. રસોઈ સારી બનતી હતી, કચરા પોતાય થતા હતા. આ બસ તું કરવા માંડી તે દિવસથી બધું બંધ થઈ ગયું. અત્યાર સુધી એવું કાંઈ નથી થયું જેવું મારે જોઈતું હોય. હા તો એ છે ને મમ્મી, ઘરની વહુ છે, કામવાળી નથી ને કે તમે કહો એ બધું થઈ જવું જોઈએ. એને આવડે છે, એ રીતના કરે છે ને. હું કામવાળી છું. મેં એવું નથી કહ્યું. હા, ઈ જ મેં એવું નથી કહ્યું ભાભી. બસ આંગળી નહીં ચીનતો. જમાઈ, તમે ખોટી લપ હું કામ કરો છો? કારણ કે આ લોકો છે ને વગર વાકે સોળા ઝાટકે છે. અને લગ્ન પહેલાની આપણે જે શોખવેટ કરી હતી એને તો હાવ એક બાજુમાં જ મૂકી દીધી. ખબર જ છે હું શોખવેટ કરી હતી. ચાલો, એ નોકરી ગઈ, વાત થઈ હતી, ઘરના કામ ગયા, કપડાએ આવું પહેરવાનું તમે કીધું તું એને. હવે કહે છે કે નોકરી કરે છે એટલે એવા જ કપડાં પહેરવા પડે. તો આ ઘરમાં છે જ ને, વહુ જ છે મોટી. આનું શરીર જોવો ને એનું જોવો. હા વેવા, આ વાતમાં હું તમારી સાથે સંમત છું. હા બેટા, મને એક બાપ તરીકે તને કહેતા શરમ આવે છે. ભલે તું નોકરી કરે છે પણ થોડાક રંગઢંગથી કપડાં પહેરે તો વધારે સારું બેટા. અરે પપ્પા, પણ આમાં શું ખરાબી છે? હું તો પહેલા પણ આવું પહેરતી હતી ને. અને હું જ્યાં નોકરી પર જાઉં છું ત્યાં શું આવા ડ્રેસ પહેરીને જાઉં? અને બધી છોકરીઓ આવું જ પહેરીને આવે છે. અને બીજી છોકરીઓ મમ્મી ત્યાં મેરિડ છે જ, એ પરણેલી હોવા છતાં આવું પહેરે જ છે. પણ એ તે કોઈ દિવસ ધ્યાન રાખ્યું કે આવા કપડાં પહેરવાથી લોકોની નજર ક્યાં જાય? અત્યારે તારા પપ્પા સામે બેઠા છે ને તો એ તારી સામે આંખ મિલાવીને વાત નથી કરી શકતા. હજી સુધી એણે તારી સામે જોયું નથી આ કપડાને લીધે. આ કપડાં એટલે મેં કઈ ટૂંકા કપડાં પહેર્યા છે? એને પૂછ. પપ્પા, હું તો પહેલા પણ પહેરતી હતી ને. હા બેટા, પણ એ તારું પિયર હતું અને આ તારું સાસરું છે. ઠીક છે, ચલો માન્યું કે મેં કપડાં પહેર્યા છે એ બરાબર નથી, એ ઢંગના નથી, આવા કપડાં ન પહેરવા જોઈએ. પણ આ વાત મને ક્યારેય એમણે શાંતિથી કરી? બસ જ્યારે પણ મારી સાથે વાત કરે ને આમ જાણે મારા દુશ્મન હોય એવી રીતે બોલતા હોય છે. શાંતિથી સાંભળી નહીં ને? કેટલી વાર કીધું, કેટલી વાર કીધું કે આ ઘરની તું વહુ છે તો વહુની જેમ રે, કંઈક રંગઢંગ બદલ તારા. આ બધું તમે જુઓ વેવાય. માથામાં સિંદૂર છે નથી, મંગલસૂત્ર છે નથી, હાથમાં બંગડી છે નથી. એનાથી જ એવું સાબિત થાય છે કે હું પરણેલી છું. અચ્છા, તો મને એવું કોને કે આ તમારા દીકરામાં એવું તો શું છે કે જેનાથી એવું સાબિત થાય કે એ પરણેલા છે? લ્યો, આજ દિન સુધી પુરુષોને માટે એ વસ્તુ છે જ નહીં, ક્યાંય આનામાંય નથી. પણ સ્ત્રીઓને તો એ શણગાર આપ્યા જ છે અને આપણો સમાજ, આપણો ધર્મ બધું જ માને છે એટલે કરવું પડે ને. એ આપણે બનાવ્યું છે ને. હવે એ બધું છોડો ને મમ્મી. તમે મને એવું કહો છો કે તમે મારી સાથે શાંતિથી વાત કરી. તમે તમારા દીકરા સાથે ક્યારે શાંતિથી વાત નથી કરતા. જ્યારથી એમને મારી સાથે લગ્ન કર્યા છે તમે એમને પણ ઉઘડું વર્તન કરો છો. તમે મારી સાથે શું શાંતિથી વાત કરશો? વેવાઈ, તમે આવ્યા ત્યારે તમે જોયું
આણે આવીને શું કીધું? હા પપ્પા, જય શ્રી કૃષ્ણ, તમે ક્યારે આવ્યા? અને મારી સામે તાળું કે છે, જાણે સાવજ આવ્યો. તાળુક તો નથી મમ્મી, તમને સમજાવવાની કોશિશ મેં પણ કરી, પણ આ ઘરમાં છે ને હવે કોઈને શાંતિથી વાત કરવાની આદત જ છૂટી ગઈ છે. કોઈને ગમતું જ નથી. જ્યાં સુધી સામે મોટા અવાજે વાત ન કરીએ ને ત્યાં સુધી આપણી વાત કોઈ સાંભળતું જ નથી. પ્રેમથી તો કોઈને સમજ નથી પડતી. બસ જમાઈ, હવે આ લોકોનો હું નિર્ણય કંઈ જાણવા નથી માંગતો, પણ તમને હું પૂછવા માંગુ છું કે જો આવી જ રીતે મારી દીકરીનું આ ઘરમાં અપમાન થતું હોય ને તો હું નથી ઈચ્છતો કે મારી દીકરી આ ઘરમાં રહે. પપ્પા કેવી વાત કરો છો તમે? હા જમાઈ, હું નથી ઈચ્છતો કે આવી બધી તકલીફમાં મારી દીકરી આ ઘરમાં રહે. હા પપ્પા, આમ પણ હું કંટાળી ગઈ છું હવે. મને લાગતું હતું કે આજ આ લોકોને સમજ આવશે, કાલ આ લોકોને સમજાશે, પણ આ લોકોને દિવસે ને દિવસે મારો વાંક જ દેખાયા કરે છે. પણ ગોપી, હારું હું ખોટું નથી કહેતી, મારી પણ એક સહન કરવાની હદ હોય. ઓફિસથી એટલું સાંભળીને આવીએ, કંઈક ત્યાં કામમાં ભૂલ થાય, ત્યાં બોસ બોલતા હોય, ઘરે આવીને તો મમ્મીનું ટક ચાલુ થાય, એમનું નહીં તો ક્યારેક ભાભીનું ચાલુ થઈ જાય. પણ ગોપી એકવાર મારી સામે તો જો, તું મને છોડીને જવાની વાત કરે છે. જમાઈ, આ તો મારી દીકરીમાં છે ને એની માના સંસ્કાર છે એટલે આટલું સહન કરે છે. બાકી જો બીજી કોઈ છોકરી હોય ને તો અત્યારે ક્યારની. બસ ભાઈ, મને એવું લાગે છે કે એટલે તમે મોગમમાં એમ કહી દો છો કે તમારે તમારી દીકરીને લઈ જાવી છે, હે ને? તો પછી વાટ છે નહીં જોવો છો, લઈ મમ્મી, જાઓ. આ શું બોલો છો તમે? બરાબર બોલું છું. આપણે વાત વધારવાની નથી, વાત સુધારવાની છે. હા, બોલો છો જતા રહેશે, ક્યાં જવા દેવી છે? જો મારી વાત સાંભળો, એને કઈ અમારે આમ નોખી નથી કરવી. હા, તે કાંઈ જીવતા જીવ મારી નાખ્યું છે એમને આ ઘરમાં. પણ ઈ ખાલી નોકરીએથી આવે ને તો ઈ થોડા ઘણા કામ હોય. અરે તમે કેવા લોકો છો? નોકરી કરે કે ઘરના કામ કરે? એ નાની હતી ને ત્યારથી નોકરી કરે છે, કોલેજ મૂક્યા પછી, એટલે ઘરના કામ થોડા ઘણા શીખી છે, પૂરતા નથી શીખી. તો તમારે જાતું કરવું પડે કે દીકરી નોકરી કરે છે તો બે કામ ઓછા કરે, બે કામ ખરાબ થાય, એમાં શું થઈ ગયું? અશોક, મેં કીધું હતું એમને કે તમને મારાથી કોઈ તકલીફ હોય, હું નોકરી કરું છું તો કામમાં ખેંચતાણ થતી હોય તો કામવાળી રાખી લઈએ, પૈસા પણ હું જ આપવાની હતી, તો એમાં પણ વાંધો છે મારા સાસુને. ના ના, સાચી વાત છે, કામવાળી રાખી લેશું બસ. અરે આ નોકરી કરતા હોય તો બે ચાર કામ ઓછા થાય. ના, હવે કોઈ કાળે મારે મારી દીકરીને આ ઘરમાં નથી રાખવી. અને ભાભી, તમે તો અત્યાર સુધી ના પાડતા હતા કામવાળી રાખવાની, અને હવે તમે કેમ એમ કહો છો કે ચાલશે કામવાળી રાખીએ તો? હા તો સંજોગ બન્યા ને એવા. તો ચાલશે કહે છે તો સુધારો ને વાત. હા, કામવાળી રાખી લેશું, ચલો. પછી બીજું કઈ? હવે મમ્મી, તમને બીજું કઈ પ્રોબ્લેમ? હા, મોટો પ્રોબ્લેમ છે. તું અને તું બેવ કમાવ છો ને, ઘર ચાલે છે ને, શું જરૂર છે? લઈ જાઓ તમે તમારી દીકરીને, હા, તો હું લઈ મારે જાઉં. આમે નથી જોતી. હા તો હું લઈ જ જાઉં છું મારી દીકરી. હવે મારે કોઈ કાળે આ ઘરમાં નહીં. તમને કીધું ને. અરે ચાલ બેટા. તમે પપ્પા, તમે ક્યાંય નથી. એક મિનિટ મમ્મી, તમે આમને રોકવાના છો કે નહીં? હા હા હા, રોકશે રોકશે. મમ્મી, હજી કહું છું, રોકી લો. એ ના, પણ રોનક, હવે રોકીને શું મતલબ છે? આ સંબંધોમાં એટલી બધી ગાંઠો વળી ગઈ છે ને કે ખોલતા ખોલતા આખી જિંદગી જતી રહેશે. મારે નથી રોકવું. ખોલી નાખશું બધી સાચી વાત છે. ગાંઠો. ના, ક્યારેય નહીં ખુલે. કહું છું ને હું તમને, લઈ જાઓ તમારી દીકરીને. હા, ગોપી આ ઘરમાંથી ચાલી જશે. તમારી બધાની એવી જ ઈચ્છા છે ને કે ગોપી આ ઘરમાં ન રહે. ઠીક છે, ગોપી આ ઘરમાં નહીં રહી, કારણ કે એમ પણ આ ઘરમાં રહેવાનો કોઈ ફાયદો તો છે જ નહીં ને. છે ઘરમાં વહુને ઘરની દીકરીની જેમ ન રાખી શકતા હોય, એ ઘરમાં વહુનો મતલબ જ નથી ને. મોટા ભાઈ નાની વહુને સન્માન નથી આપી શકતા, ભાભી એને બેન નથી માની શકતા, તમે એને દીકરી નથી માની શકતા, તો પછી ગોપી આ ઘરમાં શું કામ રહે? કોને સમજાવો છો રોનક? રહેવા દો ને. સમજાવતો નથી, મારી વાત સાંભળી લે પહેલા. હા, એ નોકરી કરે છે, એની ઈચ્છાથી નોકરી કરે છે, એની પસંદથી કરે છે, એને નોકરી કરવાનું ગમે છે, પણ નોકરી કરીને છેલ્લે પૈસા તો આપણા ઘરમાં જ આપે છે ને. પોતાના મોજશોખ પાછળ તો નથી વાપરી દેતી ને. હા, રહી વાત ઘરના કામની, તો એને આવડતા હતા એટલા એને ઘરના કામ કરવાની કોશિશ કરી જ છે અને હજી પણ કરે છે. પણ તમારે દરેક વસ્તુમાં વાંક જ કાઢવા છે મમ્મી. સૂતી છે તો કહેશે કે શું કામ સૂતી છે, અને ઉઠશે તો કહેશે કે શું કામ ઉઠી ગઈ. સાડી પહેરશે તો કહેશે કે શું કામ સાડી પહેરી, અને ડ્રેસ પહેરશે તો કહેશે. કારણ કે તમારે વાંક જ કાઢવા છે. તમને કોઈ પણ વસ્તુમાં વાંક કાઢવા. તમને આ કપડાં ખરાબ લાગે છે ને, આ કપડાં કરતા વધારે શરીર તો છે ને સાડીમાં દેખાતું હોય છે. જોવા વાળાની નજરમાં ખોટ હોય છે, કપડામાં નહીં. એના બાપાએ કીધું એ તમે ન સાંભળ્યું? મારી વાત સાંભળી લો. તમારી વાત પર જ આવું છું કે ગોપી આ ઘરમાં નહીં રહે ને, એ જ
પણ ગોપીની સાથે સાથે હું પણ આ ઘરમાંથી ચાલ્યો જઈશ. રોનક રોનક, આ તમે શું બોલો છો? તમે તમારા ફેમિલીને છોડીને મારી સાથે નહીં આવો. ફેમિલી, તું પણ આ પરિવારનો હિસ્સો જ છે. એ તમે માનો છો ને? આ લોકોએ મને ક્યારેય એમની માની જ નથી, અને હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. જો ગોપી, મેં નિર્ણય લઈ લીધો છે કે તું જો આ ઘરમાં નહીં રહે ને તો હું પણ આ ઘરમાં નહીં રહું. નહીં રોનક, મારો દીકરો છે તું, મને છોડીને જશે? બસ મમ્મી, હવે ખોટા ભાઈ, હવે સારા થવાની જરૂર જ નથી, કારણ કે તમે બધાએ તમારો રંગ બતાવી દીધો છે અને રંગ બદલ્યો પણ છે. લગ્ન પહેલા બધી જ ચોખવટ થઈ ગઈ હોવા છતાં પણ તમે લોકોએ લગ્ન પછી ગોપીના વાંક કાઢ્યા. એના પપ્પાની સામે આપણે નીચું જોવું પડે એવું તમે કર્યું છે. સમાજમાં કોઈને વાત થશે ને તો આબરૂ આપણા ઘરની જ જશે, કારણ કે પહેલા આપણે જ બધી ચોખવટ કરી હતી. ગોપી જોબ કરે છે તમને નહોતી ખબર? ખબર હતી. ગોપીને ઘરના કામ નથી આવડતા નહોતી ખબર? એના પપ્પાએ બધું જ કહ્યું હતું, છતાં પણ હવે તમે એના વાંક કાઢો છો. જમાઈ, હું નથી ઈચ્છતો, મારામાં હજી માણસાઈ છે કે તમે મારી દીકરીને લીધે તમે તમારી માને છોડો. માટે મહેરબાની કરીને મને મારી દીકરીને. ના પપ્પા, એ મારી પત્ની છે. તમારી દીકરી એ હતી, પણ હવે મારી પત્ની છે, મારી અર્ધાંગીની છે. જો એ આ ઘરમાં નહીં રહે ને તો હું પણ આ ઘરમાં નહીં રહું. ચાલ ગોપી. અરે ભાઈ, રોનક, જુઓ, તમારા નિર્ણયથી આપ બધા લોકો દુઃખી થાય એવું ના કરો. દુઃખી હું એક થઈ જઈશ ને ચાલશે. હું પણ સુખી નથી ને. આ ઘરમાં શાંતિ છે જ નહીં ને. હું પણ આ ઘરમાં દુઃખી જ છું ને. પોતાનું ઘર હોવા છતાં પણ હું અહીંયા શાંતિથી નથી રહી શકતો. સવારે જઈએ ત્યારથી મમ્મીની ટકટક ચાલુ થાય કે સાંજે આવ્યા ત્યારે પણ ભાઈનું કંઈ ને કંઈ કારણ ઊભું જ હોય, ગોપીને ખીજાવવા માટે, મને ખીજાવવા માટેનું. નહીં કરીએ, બોલો ને, નહીં કરીએ. આ બધું તો સમાધાન થાય એ હાટું તમને બોલાવ્યા હતા ને આવી રીતે થયું. ગોપી બહુ સમજદાર છે ને તું, હે? આમ ઘર છોડીને જવાય? નો તમને જ જવાય. તો મારાથી તકલીફ છે ને, હવે તમે શું કામ મને રોકી રહ્યા છો? ને નથી, જરાય તકલીફ નથી. આમ ને એ તો આમ ને હતી. પપ્પા, છોડો આ લોકોની વાત, આપણે જઈએ. હા વેવાણ, એક વાત મારી યાદ રાખજો, આ તમારી હઠના લીધે આજે હું પરિણામ આવ્યું. કારણ કે હવે છે ને નેવાના મોભે નહીં ચડે, કારણ કે પહેલા સમજી ગયા હોત તો સારું હતું. ચાલ બેટા. રોનક, ગોપી રોનક, હું તારી માં છું. રોનક, હવે રોનક, શું? રોનક ક્યાં? અરે સમાધાન કરવા બોલાવ્યા હતા ને તમે તો ઘરની બહાર કાઢ્યા. બસ તૂટો મારા પર. પહેલા કહેતા હતા કે તમે બોલો, તમે એની સાથે ઝઘડો, તમે એને સમજાવો. હવે આ તો બોલવાનું કીધું તું, આ છે ને ગોળી ગઈ ને ગોફાણી ગયું. હવે કોણ પૈસા કાઢશે? મને એસી હલાવવાની આદત છે આખો દી. કોણ લાઈટ બિલો ભરશે? હવે બા જાહે કામે. ના, હવે એસી નીકળી જશે, ટીવી ના કેબલ નીકળી જશે. બસ ઘરમાં રહ્યો ને ઘરના કામ કરો ને એક પંખે ચલાવો. અરે પણ એવું એ આદત પડી ગઈ છે, આદત હવે જાય એમ નથી. જશે, જેમ પડી હતી ને એમ જ જશે. કેમ ન જાય? હા, એની જીદ નહીં છોડે. હાલો આપણે અહીંથી, હાલો આપણે કંઈક વિચારીએ. હાલો. બસ 1000 મહિને આવતા હતા એ. લાલ ચૂડાઓ 50,000 જોઈએ છે. જ્યાં સુધી એ હતી ત્યાં સુધી બધાને નડતી હતી, હવે ગઈ એટલે 50,000 ગયા.